સીધું જ કરવાનું. ગઈકાલ આવું છે. અને ઉપર બાજુ કરી દો ને એટલે પેલું હા એટલે પેલું લાઈટ તો એટલું જ આજે ના ઓછું થઈ જાય. નહીં એ લુવર્સ રિવર્સ કરી નાખો. હા એ તો કરો એવું નહીં આને અને રિવર્સ કરી નાખો નહીં થાય. તો ફૂલ આખું પાડી દો. ના ના આખું પાડી દો. ચાલો કરીએ ચાલો આપણે. નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો વત્સાયાણમ નમો લોએ સવ્વ સાહુણમ નમો લોએ સોમ સાવણમ એસો પંચન મુક્કારો એસો પંચમુક્કારો સવ્વ પાવપણાસણો સર્વ પાવપનાશનો મંગલાણમ ચ સવ્વેસીમ મંગલાણમ ચ સર્વેસી પડમમ હવૈ મંગલમ. પરમં વૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કરાવે તમે સત્સંગમાં પહેલી વાર કેમ આવે છો? દાદા ભગવાનના દર્શન મેં કર્યા છે ઓ ચાલે. શું વાત કરો છો? આ ઓટલોનું સીધી આવેલી. અમે બધાએ રસોઈ બનાવેલી. એમના ચરણમાં જ્ઞાન પણ લીધું છે. એટલે મને નહીં ખબર આશીર્વાદ. હા હા એટલે વિધિ કરેલી છે. વિધિ કરેલી વિધિ. હા બરાબર. બહુ વર્ષો થઈ ગયા. એટલે એમને મેં જોયા મેં લાવ્યું જોયા એટલે કદાચ તમારે ત્યાં આવ્યો ને જોયા હશે એમ. ગોપાલબેને ત્યાં આવતા ત્યારે મારી પાસે મને બહુ ચોપડીઓ છે હું વાંચું છું. નહીં ગોપાલબેને ત્યાં આવતા હતા. હા ગોપાલભાઈ ને જસુબેન હા બરાબર. એમને ત્યાં ફર્સ્ટ ટાઈમ હા આવ્યા. બરાબર. તો પુસ્તકો છે પુસ્તકો પણ છે બહુ એમ. છે આ જે અહીંયાથી બધા લઈ જાઉં છું એ વાંચું છું. હા 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 તો એવું જ હોય ને તો. હા સારું તું બહુ મોટી પુણ્ય કહેવાય. બરાબર છે. દાદા ભગવાનના દર્શન થવા ને હમ. આ કેવા પુરુષ કહેવાય? મુક્ત પુરુષ કહેવાય. મુક્ત. આ બધા સંસારમાં બંધાયેલા કહેવાય અને સંસારમાં રહેવા છતાં સંસારથી મુક્ત એટલે એને મુક્ત પુરુષ કહેવાય. એમનું આશ્રમ પણ જોયું છે મેં અમદાવાદ. અમે ખાસ સ્પેશિયલ વિઝિટ કરવા ગયા હતા. કઈ સાલમાં? બહુ હશે 10-12 વર્ષ થઈ ગયા. ના ના અમદાવાદ મને નહીં ખબર નહીં કઈ જગ્યાએ. હા બરાબર. આવા પુરુષોના આવા મુક્ત પુરુષોના આવા જ્ઞાનીના દર્શન થવા ને બહુ મોટો પુણ્યનો યોગ હોય અને તમને અંદર ચોંટે ચિત્તમાં ચોંટી જાય. યાદ કરો તો તમને દેખાય. એ બરાબર તે ટાઈમે તો એટલું રિયલાઇઝ નહીં થાય પણ પછી એમ જોયું કે આ તો એક્ઝેક્ટલી એ ટાઈમે રિયલાઇઝ ના થાય પછી થાય. એટલે તમને ને અમને બધાને એવું જ થાય કે સારું દાદા ઉતા આપણે પાછા ફરતા જોડે જોડે બેસી રહેતા હતા પણ કે આપણે આપણું કામ ના કાઢી લીધું એવું થાય. શોર્ટ વિઝિટ કરેલી પણ આવેલા. હું આવેલો એક 84માં આવેલો. કયા સાલમાં એ તો મને નહીં ખબર પણ બહુ વર્ષો થઈ ગયા. 84માં જ્યારે દાદા ઓકલામાં આવે ને ગોપાલબેન ત્યારે હું આવેલો. તમે આવ્યા હતા? કેમ? અચ્છા.
એમની પેલી મોટેલમાં હા, એ જ ગ્રાઉન્ડ ફ્લોર લેવલે હતી ને. ત્યાં એક જ્ઞાનવિધિ પણ થયેલી. હા, એ જ તો કહું છું. એમના ચરણમાં અમે ચરણ સ્પર્શ કરીને કર્યું હતું. હા, પણ હવે એ શું કહેવાય? એક વખત બધું બોલાવ્યું હતું તમને ખ્યાલ છે? કલાક હું શુદ્ધાત્માની હા, બધું બોલાવ્યું હતું હા. એમ બધી હાજરી ત્યાં અમારી હતી બધાની. તો જ્ઞાન લીધેલું છે એટલે કે એમને ખબર નથી જ્ઞાન લીધું છે. ના એટલે બરાબર છે. જો કલા પહેલાં તમને સમજાવું એ દાદાએ પેલું આમ કલાક સુધી બધું બોલાવ્યું હતું અને પછી 5 આજ્ઞા સમજાવી હતી એવું કંઈ યાદ છે? હવે આટલો બધો ટાઈમ થઈ ગયો એટલું બધું યાદ નહીં, પણ યાર, કલાક એક જેવું તો ત્યાં અમે બેઠા હતા. એટલે બેઠા હતા નહીં, તમે સત્સંગમાં બેઠા હો અને તમને આંખો બંધ કરીને બેસાડ્યો અને કલાક બોલાવ્યું હતું એવું કરેલું? એટલું બધું યાદ નથી. પણ એમના ચરણમાં નમીને અમે કંઈક બોલ્યા હતા ખરા. હવે એ બીજું બધું બોલી. ને દાદા મળ્યા એ જ કેટલું અને that time એટલું બધું ખબર ય નહીં હોય ને. ના, ખબર એમને આવ્યા હતા એટલે એમના ગુરુ એ તરીકે ગણ્યા. ના બરાબર એવું એવું એ વખતે કોઈને ઓળખાણ આપવાની જરૂર નથી પડતી, ખાલી બધાને કહે ભાઈ આવી જાય પેલા આવી જાય એમ. હમ. પછી દાદાને જુએ એટલે એમ એને એકદમ That time તો શ્રદ્ધા. catering કે એવું કંઈ હતું નહીં એટલે અમે જ બધી રસોઈ કરી હતી. ના બરાબર છે. ચેતન આવવાનો છે, સાન ફ્રાન્સિસ્કો છે ને. એમ? હા, તમને ક્યારે એવું યાદ આવે હું શુદ્ધાત્મા છું એમ? એટલું બધું તો નહીં ખબર. ના એવું નહીં, યાદ નથી આવતું ને, વાંધો નહીં. એટલે એ જ પૂછવાનું. તમારે જસ્ટ આપણું જાણવું હતું કે તમે જ્ઞાનવિધિમાં બેઠા હો ને તો પાછું ક્યારેક કંઈક થાય ને યાદ આવી જાય એમ કે આ હું શુદ્ધાત્મા છું, તો કે આમ હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. પછી આજ્ઞાઓ આપેલી કે આ બધું કોણ ચલાવે છે વ્યવસ્થિત શક્તિ, એવું કંઈ યાદ છે? એ મારી પાસે book છે એ હું વાંચું ત્યારે મને યાદ આવે બસ. તમને જે દિવસે તમે પેલું કલાકનું તો કહો છો ને એ નાની બુક આપી હતી? ના. તો પછી તમે આપી તો હશે પણ મને નહીં ખબર. તો પછી ના એટલે તો તમે સત્સંગમાં હશો હું કાંઈ. તો આ તમે જે સત્સંગમાં આવું છું ચોપડીઓ લઈ જાઉં છું એ જ વાંચું. છે ના પણ એ દાદા પાસે તમે આવે એક વખત આવી નાની બુક આપેલી? નહીં ખબર આવે, એ મને યાદ નથી. પીળા કલર એટલે કઈ વાંધો નહીં. હમ? કલર સારો એટલે આમ કેવું છે કે એ સત્સંગે હતો અને બહુ શોર્ટ વિઝિટ હતી એટલે મને નથી હા. લાગતું કંઈ બહુ. એ 2 દિવસ રહ્યા હતા અહીંયા હમ. અને 1 દિવસ જ્ઞાનવિધિ હતી, 2 કે 3 દિવસ રહ્યા હતા. I think અમે એક જ દિવસે આવ્યા હતા. તો પછી બરાબર છે. પહેલે જ દિવસે. પણ તોય વાંધો નહીં, આ દર્શન થઈ ગયા ને એ બહુ મોટી વસ્તુ દિવસ હતા ના તો ના હોય. દર્શન થયા ને એ મોટી વસ્તુ. કારણ કે કોના દર્શન થયા? તો કે એવા પુરુષના દર્શન થયા કે જેને આ દુનિયાની કોઈ વસ્તુની ઈચ્છા નથી, સંપૂર્ણ નિરીક્ષક દશા કહેવાય. તો એક એવા પુરુષના દર્શન થાય કે નજીકમાં આવવાનું થાય ને તો એ મોટું કહેવાય. કુસુમા તમે પૂછો કાલે સત્સંગ થવાની રીતે સારું નીકળી ગયો. હવે પ્રસ્તાવ કરજો. એટલે કઈ બી સવાલ પૂછો. બધું ક્રોસ કરાય, હો બધું ક્રોસ નહીં કરાય. પછી બધા ગ્રાન્ડ કિડ્સ નામ તો બધું તો તેનું બધી માયા બધું આપણે સંસારમાં બંધાયેલા છે શાનાથી? ગઈકાલે આપણે વાત થઈ ગઈ ભૂલોથી. તો ભૂલો કઈ આપણી અમારી ભૂલો કઈ તમને ખબર પડી ગઈ? લાવ બીજું પેલો નહીં, નહીં. Enough છે. હા એ બે છે એ તો કુસુમભાઈને સમજાવવા માટે ભૂલો કીધું. સંસારમાં બંધાયેલા છે આપણે કેમ? તો કે બંધનનું મૂળ કારણ અજ્ઞાનતા. અજ્ઞાનતા એટલે ઇગ્નોરન્સ. ઇગ્નોરન્સ એટલે આ બહારની ઇગ્નોરન્સ નહીં, સેલ્ફ ઇગ્નોરન્સ. એટલે કોઈને એવું થાય કે મને આ વેદાંત નથી આવતું, શાસ્ત્રો નથી આવડતા એટલે હું અજ્ઞાન છું, એવું નહીં. પોતે ખરેખર કોણ છે એ નથી જાણતા, એને ઇગ્નોરન્સ કહે, સેલ્ફ ઇગ્નોરન્સ.
અને સેલ્ફ ઇગ્નોરન્સને લઈ અને આપણે આ સંસારમાં બંધાયેલા છીએ કે જ્યાં સુધી સેલ્ફ ઇગ્નોરન્સ છે ત્યાં સુધી આપણે સારા કામ કરીએ, પુણ્ય બંધાય, પણ નવો જન્મ લેવો પડે. એટલે આ જે જન્મ મરણનું ચક્કર જે શંકરાચાર્યે કહ્યું, પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એ ચાલુ ને ચાલુ રહે. પેલા બેન લાગે છે, એ ચાલુ ને ચાલુ રહે, એ તૂટે નહીં. એટલે આપણને આ જે મનુષ્ય જન્મ મળ્યો ને, એ આપણે સનાતન ધર્મમાં માનનારા આપણે હિન્દુ કહેવાય, તો કે આપણા જીવનનો અલ્ટિમેટ ગોલ ઓફ the ultimate goal of our human life આપણા જે મનુષ્ય તરીકે જન્મ મળ્યો ને, એટલે અલ્ટિમેટ ગોલ ઓફ અવર હ્યુમન લાઈફ એ કે આ ભણવું, નોકરી કરવી, જોબ કરવી, પૈસા કમાવા, લગ્ન કરવું, સારા કામો કરવા, લોકોની સેવા કરવી, દેટ ઇઝ નોટ ધ અલ્ટિમેટ ગોલ. એ બધા ટેમ્પરરી ગોલ કહેવાય, ઇન્ટરમીડિયેટ ગોલ કહેવાય. એન્ડ અલ્ટિમેટ ગોલ ઓફ અવર લાઈફ is to realize our true self. That is the ultimate goal of our life. And if you realize that goal, that means your human life is successful. નહીં તો આમ સારા આ લોકો કેટલા હોય, ઘણા સારા સારા કામો કરે, કેટલા બધા લોકોને હેલ્પ કરે, કેટલા બધાને ઓબ્લાઇઝ કર્યા હોય, તો કે એમાં એને પુણ્ય જબરદસ્ત બંધાય, દેવગતિ મળે, સંસારમાં સારી જગ્યાએ જન્મ થાય, પણ એ મનુષ્ય જન્મ સાર્થક થયો એવું ના કહેવાય. એટલો ફરક છે. એટલે આપણે આ મનુષ્ય જન્મ સાર્થક કરી લેવાનો છે. આ મોટા મોટા પુરુષો થઈ ગયા, પણ એ લોકોએ આ જ કીધું કે ભાઈ કામ કાઢી લો. આ મનુષ્ય, આ મનખા દેહ મળ્યો છે, એટલે કે મનુષ્ય દેહ મળ્યો છે, તો તમારું કામ કાઢી લો. પછી શું કે કામ નથી કાઢ્યું ત્યાં સુધી શું કરો, તો કામ નથી કાઢ્યું ત્યાં સુધી તમારા મન વચન કાંઈથી કોઈને દુઃખ ના આપતા. તમારાથી કોઈને સુખ ના અપાય તો વાંધો નહીં, પણ કોઈને દુઃખ આપતા નહીં. દુઃખ અપાઈએ તો માફી માગી લેજો, એટલે તમને સુખ મળશે. આવી વાત હતી. એટલે જ્યાં સુધી સાચી વાત મળી નથી ત્યાં સુધી આ કરવાનું. એટલે આ જે ધર્મ છે, તો કે આપણો હિન્દુ ધર્મ હોય કે બીજા કોઈ પણ ધર્મ હોય, એ શીખવાડે શું કે ભાઈ સારું સારું કરો, સારા ગુણો ડેવલપ કરો. એટલે કે શુભ સારી વસ્તુ ગ્રહણ કરો અને અશુભ ખરાબ વસ્તુ એનો ત્યાગ કરો. તો કે આપણો હિન્દુ ધર્મ અને જગતના બધા ધર્મો આ શુભાશુભ માર્ગમાં આવી ગયા. શુભાશુભ માર્ગ એટલે શુભને ગ્રહણ કરો, અશુભનો ત્યાગ કરો. સમજાય વાત છે? આ તમને ક્રોધ આવતો હોય તો તમે આ ક્રોધનો ત્યાગ કરો એટલે ઓટોમેટિક ધર્મ આવી ગયા. ખ્યાલ? તમે હિંસા કરતા હો, હિંસા કરવાની બંધ કરી, એટલે અશુભનો ત્યાગ કર્યો ને અહિંસાને ગ્રહણ કરી, શુભનું ગ્રહણ કર્યું, એટલે ઓટોમેટિક ધર્મમાં આવી ગયા. પછી તમે મને કહો ને કે હું તો ભગવાનમાં માનતી જ નથી, તો એ ભગવાન શું કે ભલે મને માનતા નથી પણ આ ધર્મમાં એન્ટર થઈ ગયા. કેમ? તો કે ભલે તમે ભગવાનમાં માનતા નથી પણ ભગવાનના નિયમો એને તમે ફોલો કરો છો. સમજાય? એટલે ભગવાનને એવું નથી કે એમને વ્યક્તિ તરીકે કે એમને ભગવાન તરીકે માને. ભગવાનને તો આટલા બધા માને છે, 2-5 નહીં માગતું ઓછું આવવાનું છે, એમને એવી કંઈ પડી નથી. પણ ભગવાનના નિયમોને ફોલો કરીએ
એટલે ભગવાન કહે કે ભાઈ બરાબર છે. એટલે આમ જગતના લોકો ભગવાનને ના માનતો એને નાસ્તિક કે આ ભગવાનમાં માનતો નથી. અને ભગવાન શું કે ભલે મને માનતો નથી પણ મારા નિયમનું પાલન કરે છે, કોઈને દુઃખ નથી આપતો, કોઈ પણ એક નિયમનું પાલન કરે છે ને તો કે આસ્તિક છે. એટલે આપણે બહારનો વ્યવહાર જોઈ અને કહીએ કે આ નાસ્તિક છે, એમ કે આ ધાર્મિક છે એવું કહીએ, જ્યારે ભગવાનની વાત આખી જુદી છે. કુસુમન સમજાય વાત છે ને? થોડી વાતો થોડી આમ જુદી જુદી છે પણ આમ આપણને સમજાય, હૃદય આપણું કબૂલ કરે કે વાત બરાબર. એટલે ભગવાન શું કે ભાઈ તને બીજું કંઈ નથી મળ્યું ત્યાં સુધી શુભ કર્યા કર અને અશુભને છોડ્યા કર. પણ છેવટે ગમે ત્યારે તારે શુભ અને અશુભ બંનેની બહાર આવવું પડશે. યુ વિલ હેવ ટુ ગો બિયોન્ડ ગુડ એન્ડ બેડ. સમજાય? જ્યાં સુધી ધર્મમાં છે ત્યાં સુધી શુભાશુભ હોય કે શુભને ગ્રહણ કરો, અશુભનો ત્યાગ કરો. અને આધ્યાત્મ એટલે આત્માની સન્મુખ થવું. અત્યારે આપણે કોની સન્મુખ છે તો કે આપણે આમ બધું બહારનું જ દેખાય ને. આપણી દ્રષ્ટિ અત્યારે એક્સ્ટ્રોવર્ટ છે, એટલે બહારની તરફ છે, એટલે આપણી વિઝન મટીરિયાલિસ્ટિક છે. મીન્સ એટ પ્રેઝન્ટ we are looking for materialistic happiness. We are seeking for materialistic happiness. અને પછી એ વિઝન બદલાય, એ જે બહિર્મુખી દ્રષ્ટિ અંતર્મુખી થાય, ઇન્ટ્રોવર્ટ થાય. ઇન્ટ્રોવર્ટ થાય એટલે શું કે જગતના બહારના સુખ ભોગવે ખરો, તો એના મગજમાં શું હોય, અંદરની દ્રષ્ટિમાં શું હોય કે સાચું સુખ મારી અંદર છે. સમજાય? સુખ ભોગવે કરવાનું દ્રષ્ટિમાં આવું હોય તો કે આવું થાય ને એટલે એ આધ્યાત્મમાં પ્રવેશી ગયું. એટલે અત્યારે તો આ વર્લ્ડમાં આધ્યાત્મમાં પ્રવેશ થવો એ તો બહુ મોટી ડિગ્રી કહેવાય, બહુ મોટું પગથિયું કહેવાય. એટલે પૂજ્યો તો બંને નવા છે, બંને પેલો ચાન્સ આપવો પડે ને. આખું જગત શુભ કરવા પાછળ પડ્યું હોય કે સારું કરીએ ને આપણા હિન્દુસ્તાનીઓ કે આગળ જતાં સારું મળે આપણને. જ્યારે ભગવાનની દરઅસલ વાત એ બિલીફ ઓફ ડુઅરશિપ છે, એને ફ્રેક્ચર કરવાની વાત છે. કુસુમબેન સમજ્યા વાત? ભગવાનની ઓરિજિનલ વાત આ જે બિલીફ ઓફ ડુઅરશિપ છે એને ફ્રેક્ચર કરવાની છે. અત્યારે ડુઅરશિપની બિલીફ જ્યાં ને ત્યાં હોય કે ના હોય. તમે અહીં આવો તો તમને ના થાય કે ચાલો ભારતીબેન આ મદદ કરું, આ કરું, થાય કે ના થાય? તો કે આમ કરું ને આમ કે હવે આપણે ડેવલપ છીએ એટલે સારું કરવાનું થાય કે ચાલો સારું કરીએ, કંઈક કોઈનું સારું કરીએ એવું થાય ને. પણ જ્યાં સુધી આ બિલીફ ઓફ ડુઅરશિપ છે, as far as belief of doership is there, at each and every moment you are adding new karma in your karmic account, either પાપ કર્મ or પુણ્ય કર્મ. પછી to enjoy
that punya karma or safal that pap karma, again you will have to take new birth. The cycle of birth and death will continue. કે આપણે હિન્દુસ્તાની મનુષ્યો છે, વી આર હિયર ટુ બ્રેક ધેટ સાયકલ. આટલું ધ્યાનમાં રાખવાનું. સમજાવ્યું છે ને? તો કે આ સાયકલ બ્રેક કરવી છે એટલું રાખવાનું. એટલે તમે સારું ફસાઈ ગયા છો, છેક ત્યાંથી આવી ગયા ને, પહેલેથી આવી ગયા ને, બહુ બહુ મોટી ભૂલ કરી પણ સારું ફસાઈ ગયા. પાછા એમની ત્યાં ગુરુ પૂર્ણિમા અને એમનું પાછું મેઇન છે ને, એટલે એમના વગર બધાને ત્યાં એવું લાગે કે મોટી ખોટ લાગે, તોય આવી ગયા. એટલે કઈ નહીં, આપણું પુણ્ય તો જ આપણને એ થાય. એ તો ગમે તેટલું આવવાને તો કંઈ ને કંઈ આવી જાય. ત્યારે કેટલાય એવા હોય ને, આવવાની ઈચ્છા હોય ને પણ સંજોગ ભેગો ના થાય. ના થાય. ઈચ્છા હોય પણ સંજોગ ભેગો ના થાય. અને આ હરુ કરવી હોય ને, આમ સજ ભાવના થાય ને, બધો સંજોગ ભેગો થઈ જાય. જે આપણી કલાની પુણ્ય જ કહેવાય ને. આ ગાજ એમને ત્યાં જઈને ઉતર્યા એટલે આવું જ પડે ને. એટલે આ પુણ્યનો યોગ કહેવાય ને. તમને નેગેટિવ નથી, પણ પુણ્યનો યોગ કહેવાય ને. હવે એ ના આવ્યા તો તમે વિચાર કે જવું કે ના જવું એમ. પછી આવ્યા એટલે ચાલો ચાલો જઈએ, થાય કે ના થાય. એનો લાભ લેવો ને જરા. બરાબર, બહુ સેવા કરતી છે હું તો આ સમાજની, તેનું કંઈ પૂછો. એને બાપ એ બંને ક્રમિક ને અક્રમ માર્ગ દાદાનો અક્રમ વિજ્ઞાન એના વિશે કંઈક કહો. પ્રશ્ન રિપીટ કરો. પ્રશ્ન રિપીટ કરો. મને પૂછે છે કે અક્રમ માર્ગ, દાદા ભગવાનનો અક્રમ માર્ગ અને ક્રમિક માર્ગ, એ જ્યાં કાંક સમજાવો. આમ કેવું છે, કાલે તમને જે દાદાની વાત કરી ને બધી, કે અમને આજે સુસ્ટેશન જ્ઞાન થયું ને બધું, તમને ખબર છે ને એવું બધું? દાદાને જ્ઞાન ક્યાં થયેલું ખબર છે? હા હા, નથી ખબર નહીં? ઓહ, જો તમને શોર્ટમાં કહી દઉં. દાદા ભગવાનનો જન્મ થયો 1908માં, બરોડા પાસે તરસાલી ગામ છે ત્યાં. અને આમ એમનું ગામ કહેવાય ભાદરણ. પછી કન્સ્ટ્રક્શનનું કામ કરતા હતા, એટલે જેટી ને એવા બધા દરિયાના કામો બધા. અને 1958માં એટ ધ એજ ઓફ 50 એ સોનગઢ વ્યારાથી બરોડા જતા ટ્રેનમાં. તો એ વખતે રસ્તા હતા એટલે ટ્રેનમાં જવું પડે, અને પાછા ટ્રેનો સીધી જતી ના હોય એટલે સુરત સ્ટેશન આવવાનું, ત્યાં બદલવાનું અને પછી જવાનું. 1958 સુરતનું રેલવે સ્ટેશન, 3 નંબરનું પ્લેટફોર્મ અને 7નો સમય. તો ત્યાં બાકડા પર બેઠેલા ત્યારે કુદરતી અંદર જે ભગવાન છે એની પરના મહિલારામ પરના બધા આવરણ ખસી ગયા. મીન્સ ધ ગોડ વિધિન ફુલ્લી અનવેઇલ્ડ, અને ભગવાનનો જ્ઞાન પ્રકાશ આખો બહાર આવ્યો સંપૂર્ણ 360 ડિગ્રી. અને એ ભગવાનના જ્ઞાન પ્રકાશમાં જે જ્ઞાન થયું એમાં એમને બધું દેખાયું કે હું ખરેખર કોણ છું, મારું સ્વરૂપ શું છે, આ બ્રહ્માંડ શું છે, બ્રહ્માંડ કેવી રીતે ચાલે છે, પાપ શું, પુણ્ય શું, મુક્તિ શું. એન્ડ ફ્રોમ ધેટ વેરી મોમેન્ટ એમના મન વચન કાયા અને અંદરના ભગવાન આત્મા બંને સેપરેટ થઈ ગયા, એટલે કે ડિટેચ થઈ ગયા. સમજ્યા? બંને ડિટેચ થઈ ગયા. અને પછી નિરંતર દાદા
એ પોતાના આત્મ સ્વરૂપમાં જતા હતા, એટલે દેહ સાથે પછી ક્યારેય એક થઈને રહ્યા નથી, એવી એમની દશા ખુલી ગઈ. તો દાદા કહે કે જ્ઞાન પ્રકાશ થયો તો ત્યારથી અમે દેહથી છૂટા પડ્યા. તો કે અમને જ્ઞાન પ્રકાશ થયો એ 360 ડિગ્રી થયો, પણ આ કલયુગને લઈને અમને એ જ્ઞાન 356 ડિગ્રી ડાયજેસ્ટ થયું, 4 ડિગ્રી બાકી રહ્યું. એટલે 4 ડિગ્રી પૂરી કરવા માટે અમે પણ અમારી અંદર જે ભગવાન ખુલ્લા થયા, જે દાદા ભગવાન ખુલ્લા થયા, એની ભક્તિ કરીએ છીએ. ખ્યાલ? એટલે આવું આ દાદા ભગવાનને 1958માં જ્ઞાન થયું. એટલે જનરલી આપણે એવું થાય કે આ ફોટામાં જે દેખાય ને એ દાદા ભગવાન, કે તમે જે જોયેલા એ દાદા ભગવાન. પણ દાદા શું કહે કે આ તમને દેખાય છે તો A.M. પટેલ છે, અને 1958માં મહિલા ભગવાન જે ખુલ્લા થયા એ દાદા ભગવાન છે, અને એ જ દાદા ભગવાન તમારા સૌની અંદર પણ છે. એટલે એ વખતે નહીં દાદા બોલા, દાદા છેલ્લે દાદા બોલા અસીમ જયકારો. એ શું હતું કે તમારે તમારી અંદર એલા ભગવાનની ભક્તિ કરવાની હતી, એ સમજણ સાથે. એટલે દાદા પણ આમ દાદા ભગવાન અસીમ જયકાર આવી રીતે કરતા હતા, કે પોતે મહિલા ભગવાનની ભક્તિ. એટલે આમ જનરલી એવું લાગે કે દાદા ભગવાન કોઈ કહે ને તો એવું લાગે આ કોઈ વ્યક્તિ છે, તો કે ના, આ વ્યક્તિ નથી, આ મહી રહેલા અવ્યક્ત કે જે વ્યક્ત થયા એની ભક્તિ છે. સમજે? આ વ્યક્તિ પૂજા નથી. તમે A.M. પટેલ કહો તો એ વ્યક્તિ થયા, સમજે? પણ આપણે શું કે દાદા ભગવાન, ને દાદા ભગવાન પોતે કહે કે આ તો A.M. પટેલ. દાદા ભગવાન તો માયલો રામ જે ખુલ્લો થયો એ દાદા ભગવાન. અને અમે એમની ભક્તિ કરીએ છીએ અને તમે એની ભક્તિ કરો. અમારી 4 ડિગ્રી ખૂટે છે એટલે અમે 4 ડિગ્રી પૂરી કરો, અમે ભક્તિ કરીએ છીએ. તમારી થોડી વધારે ખૂટતી હોય 5, 10, 15 તો તમે કરો. આવો શોર્ટકટ આપેલો. કુસુમ સમજાય? એટલે છેલ્લે આપણે જે બોલતા ને દાદા ભગવાન અસીમ જયકારો, એ રીતે બોલતા હતા. એટલે કે આપણે આપણી અંદર રહેલા ભગવાનની ભક્તિ, અને જે એટલે આ જે છે ને, આ જે ખુલ્લું થયું ને, આ દાદા ભગવાનને એ આખો અક્રમ કહેવાય છે. અક્રમ. કારણ કે જનરલી આ જે ધોરીમાર્ગ છે એ ક્રમિક હોય. ક્રમિક એટલે કે સ્ટેપ બાય સ્ટેપ પ્રગતિ કરવાની હોય. એટલે શું હોય ક્રમિક માર્ગમાં? આ દેહ ને આત્મા બે ખરા, પણ આત્માની પ્રાપ્તિ ક્યારે થાય, અનુભૂતિ ક્યારે થાય? તો કે આ બહારનો ભાગ, આ મન વચન કાયાવાળો ભાગ પ્યોર થાય, શુદ્ધ થાય, પછી છેલ્લે પ્રાપ્તિ થાય. તો પ્યોર થવામાં બીજું શું હોય? તો કે આ અંદર જે પેલા રાગ દ્વેષ પડેલો હોય, ક્રોધ, લોભ, માન, માયા, ઈર્ષા, હરીફાઈ, આ બધા જે અંદર દુશ્મનો પડેલા હોય ને, તો કે એ બહારનો એ સાફ કરતા 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 એ જ્યારે ચોખ્ખું થાય ત્યારે એને મહિલા ભગવાનની અનુભૂતિ થાય. આ ધોરીમાર્ગ રસ્તો આવો છે. એટલે બધા જે સંતોને બધા હોય ને, આ બહારથી ચોખ્ખું કરતા કરતા અંદર જવાનો પ્રયત્ન કરે. હવે આ ચાલે છે કલયુગ. એટલે કલયુગમાં આ ક્રમિક માર્ગ બહુ ચાલે નહીં. કેમ? તો ક્રમિક માર્ગમાં તમારે પ્રગતિ કરવી હોય ને, તો મન, વચન અને કાયા એનો એકાત્મ યોગ હોવો જોઈએ. મીન્સ વનનેસ ઓફ માઇન્ડ, સ્પીચ એન્ડ બોડી, કન્સિસ્ટન્સી ઓફ માઇન્ડ, સ્પીચ એન્ડ બોડી. આ હોય ને તો તમે પ્રગતિ કરો. પણ અત્યારે ક્યાંથી લાવે? અત્યારે જેવું મનમાં એવું બોલી શકે ખરા? અને જેવું બોલે એવું કરાય ખરા? તો મનમાં એક, વાણીમાં બીજું, અને વર્તનમાં તૃતીય. એટલે આ જે આ ધોરી માર્ગ છે ને, ક્રમિક માર્ગ, એ મેઇન રસ્તો કહેવાય. તો
તો કે આ મેઇન રોડ ફ્રેક્ચર થઈ ગયો, તૂટી ગયો, એટલે આ ટેમ્પરરી આ અક્રમ માર્ગ નીકળ્યો છે. તો કે અક્રમ માર્ગમાં શું થાય, તો કે આ મહિલા દાદા ભગવાનની કૃપાથી પહેલા પોતાને નિજ સ્વરૂપની આત્મ સ્વરૂપની અનુભૂતિ થાય, અને પછી આ બહારના ભાગનો પ્યોરિફિકેશનની પ્રક્રિયા ચાલ્યા કરે. મીન્સ આ જે મન વચન કાયાનો ભાગ છે, એટલે કે જે બહારનો ભાગ છે, એ ભાગમાં પ્રોસેસ ઓફ પ્યોરિફિકેશન વિલ કન્ટિન્યુ નોન સ્ટોપ, એવું થઈ જાય. એટલે જનરલી બહારથી અંદર આવવાનું હોય, અને આ અક્રમ એટલે કૃપાથી પેલા અંદર પ્રાપ્તિ થઈ જાય ને પછી બહારનું ચોખ્ખું થયા કરે. એટલે બહુ યુનિક છે. એમ ક્રમિક માર્ગમાં મહેનત બહુ કરવી પડે. મહેનત કરીને થોડા પગથિયા ચડે ને પાછો કોઈ કુસંગ ભેગો થઈ જાય તો પાછો 50 પગથિયા ચડ્યો ને 150 પગથિયા સ્લીપ થાય. એમ ઉપર નીચે ચાલ્યા જ કરે. એમાં કેટલાય અવતારો જતા રહે. જ્યારે આ અક્રમમાં સીધી અનુભૂતિ થાય, એટલે એક વાળું સુખ ચાખ્યું ને, એટલે પછી બહારનું ગમે તે બધું આવે ને ફિક્કું લાગે. એટલે એવો આ અક્રમ માર્ગ છે. અક્રમ માર્ગ એટલે કૃપાથી પ્રાપ્ત થાય છે. અને આ અક્રમ માર્ગ કેવી રીતે ખુલ્લો થયો, તો કે આ ઋષભદેવ ભગવાન એટલે જૈનોમાં પહેલા તીર્થંકર, અને આપણા વેદાંતમાં 8મો અવતાર કહેવાય. ભાગવતમાં જો વાંચીએ ને તો ભાગવતમાં જે 24 અવતાર કયા, એમાં ઋષભદેવ ભગવાન એ 8મો અવતાર કહેવાય. અને ઋષભદેવ ભગવાન એવા હતા કે દરેક ધર્મના લોકો એમને સ્વીકારતા હતા. ખ્યાલ? એટલે કે વૈષ્ણવ હોય, શૈવ હોય, જૈન હોય કે આ બીજા ક્રિશ્ચન, મુસ્લિમ કોઈ પણ હોય ને, બધા સ્વીકારે. એક હદે જે ધર્મ હતા એ બધા એવા હતા. એમ તો ઋષભદેવ ભગવાનને 100 પુત્રો હતા. એમાં 98 દીક્ષા લીધેલી. એ ઋષભદેવ ભગવાન પછી તીર્થંકર ભગવાન થયા. અને એમને 100 પુત્રો, એમાં 98 દીક્ષા લીધી. પછી 2 રહ્યા, એક બાહુબલી અને એક ભરત ચક્રવર્તી. તો બાહુબલીને પણ છેલ્લે જ્ઞાન થઈ ગયું, એમને પણ દીક્ષા થઈ ગઈ. એ ભરત રાજા એકલા બાકી રહ્યા. એટલે ભરત રાજા એ ઋષભદેવ ભગવાન પાસે ગયા, એમના પિતા પાસે, અને કહ્યું કે આ મારા બધા ભાઈઓએ પોતાનું મોક્ષ કરી લીધું, મારે આ રાજ્ય ભોગવવું નથી, મને દીક્ષા આપો, મારે મોક્ષ જ જવું છે. તો ભગવાને જોયું કે હજી તો એને આ બધા કર્મો બાકી છે, તો કર્મો બાકીઓને દીક્ષા લે તો કે મોક્ષ જવાય. પછી બધી જાતના કર્મો ખલાસ થાય ત્યારે મોક્ષ જવાય ને. તો ભગવાન કહ્યું તારો આપણા બહુ બધા હિસાબ બાકી છે, બધા પતે પછી થાય. તો કે ભાઈ મારા મોક્ષ શું થાય કે? એટલે ભગવાને અપવાદ રૂપે ભરત ચક્રવર્તીને આ અક્રમ જ્ઞાન આપેલું કે જેથી એને એ રાજા ચક્રવર્તી રાજા રાજ્ય ચલાવે, રાણીઓ હોય, છતાંય એ અંદરથી સંપૂર્ણ જાગૃત રહે, એ સંસાર એને અડે નહીં અને છેલ્લે મોક્ષ થાય, એવું અક્રમ વિજ્ઞાન ભરત રાજાને ઋષભદેવ ભગવાન આપ્યું. એટલે એ વખતે દાદા ભગવાનને ખબર પડી કે આવું પણ એક જ્ઞાન છે ને આપ્યું, અને એમાં કે તપ ના કરવું પડે, ત્યાગ ના કરવો પડે, ઉપવાસ ના કરવા પડે, સાધુ ના થવું પડે. તો કે સારું ભરત રાજાને આપ્યું તો ભાઈ આપણે જ જોઈએ ને. એટલે એમને ઋષભદેવ ભગવાને કહ્યું કે આ તમે અમને બધાને આવું ક્રમિક આપો છો અને અમને અક્રમ આપો છો, તો કે અમને એવું જ આપો ને. એટલે ઋષભદેવ ભગવાન કહ્યું આ તો કે અપવાદ રૂપે આપી છે, તેનો સમય પાકે તો બધાને થાય. તો દાદાએ એ વખત અંદર ગાંઠ વારેલી કે મારે
આ તપ ત્યાગ કરીને મહેનત કરીને મોક્ષે નથી એવું. ભગવાન હાથમાં રોકડો મોક્ષ મળે ને એવું જોઈએ છે. અને એ વખતે આપણે બધા પણ ત્યાં હતા ખરા, પણ દાદા ભગવાનની જે પ્યોરિટી હતી ને એટલે એમને ભય ના લાગે. ચોખ્ખો માણસોને ભય ના લાગે, જે ભૂલ કરી હોય ને એને ભય લાગે. તો દાદાની પ્યોરિટી હતી એટલે એ આવું ભગવાનને ઋષભ ભગવાન આવું ચોખ્ખું બોલી શક્યા. અને બીજા બધા તેને ભય લાગે કે હા તીર્થંકર ભગવાન છે, આવું કહેવાય, વિરાજ ના થઈ જાય, આપણો મોક્ષ જતો રહે, આમ થાય તેમ થાય, બીક લાગે કે આપણે નરકે જવું પડે. પણ આપણે બધા કેવા હતા કે આપણે દાદાને કહ્યું કે દાદા તમે આગળ રહો, અમે તમે પાછળ જ છીએ. પણ ખુલ્લું બોલવાની હિંમત નથી, ટેકો કર્યો પાછળ. તો શું થયું કે આટલા જે વર્ષો ગયા તો દાદા ભગવાન તો જાગ્રત હતા, એટલે એમનું ધ્યાન ક્યાં હતું? સંસારમાં નહોતું, સંસારી વૃત્તિઓ નથી. એટલે પછી એમનું ફોકસ પોતાના ઉપર હતું. એટલે શું થયું કે એમનો વ્યવહારનો ભાગ પૂરો ચોખ્ખો થઈ ગયો. અને કેટલાય તીર્થંકરોને પણ એ મળ્યા હતા, અને એમના સમયમાં એમને મોક્ષ થાય એવું પણ હતું. પણ આજે નક્કી કરેલું કે સીધું મહેનત કરીને નહીં, તપ ત્યાગ કરીને નહીં, એને લઈને અટકેલું હતું. અને આપણે બધા કેવા હતા કે આપણે ટેકો કરેલો, પણ પછી સંસારના સુખો માટે થોડી અંદર લાલચ કરીને એટલે એમાં ફરતા હતા. પણ એ પુણ્યનો યોગ જાગ્યો. એટલે દાદા ભગવાન શું કે અમે તો ઋષભદેવ ભગવાનના સમયથી પુરુષાર્થ કરતા કરતા આવ્યા, અને આ 1958 અક્રમ ખુલ્લું થયું. પણ પુણ્ય એ તો કે તમારા લોકોની ને, કે તમને વગર મહેનતે સીધું હાથમાં મળે છે. એટલે આવું છે આખું અક્રમ છે ને. એટલે અક્રમમાં પહેલા અનુભવ થાય. અનુભવ થાય એટલે કુસુમબેન કેવું છે કે અત્યારે તમારે ક્યારેય હું કુસુમબેન છું યાદ કરવું પડે? કલાબેન એવું યાદ કરવું પડે કે હું કલાબેન છું? અરે એકદમ કાચી ઊંઘમાંથી ઉઠાડે ને તો ભગવાઈ જાય ક્યાં છું, કઈ જગ્યાએ છું. પણ હું કુસુમબેન છું ક્યારેય ભૂલે ખરા? ક્યારેય ના ભૂલાય. તો કે આ જેવું અંદર ફિટ છે ને કે હું કુસુમબેન છું, એવું જ્યારે આત્મા માટે ફિટ થાય ત્યારે સમજવું કે મને સાચી વસ્તુ પ્રાપ્ત થઈ છે. ખ્યાલ? પોતે જે અત્યારે દેહ માટે, આ નામ માટે નિશંક છે, શંકા પણ ઊભી થતી નથી, એવું જ આત્મા માટે નિશંક બને. હું આત્મા છું, હું શુદ્ધ ચેતન છું, એના માટે શંકા પણ ઊભી ના થાય. કોઈ ગમે એટલું આમ તેમ સમજાય કરે, ગમે તે કહે ને, ભલે સમજાય નહીં પણ શંકા ઊભી ના થાય. ત્યારે માનવું કે મારું કામ થયું છે. ખ્યાલ આવે? આ સમજવા માટે આ કંઈ બીજું બધું ખોટું છે એવું નથી કહેતા. આ બધા સાધનો જ છે. બહાર જે બધા ધર્મો છે બધા અલગ અલગ સાધનો હોય. કોઈએ ભક્તિનું સાધન આપ્યું, કોઈએ સેવાનું સાધન આપ્યું, બધા આપે ને, અલગ અલગ આપે. પણ આપણે ભાઈ ભૂલ શું કરીએ? સાધન છે ને એને જ આપણે ગોલ માની લઈએ. સાધન એટલે સાધન. સાધનનો ઉપયોગ કરીને આપણે આપણો જે અલ્ટિમેટ ગોલ છે એચીવ કરવાનો છે, એને બદલે સાધનને પકડી રાખીએ. આપણે પહેલાં ઇન્ડિયામાં આપણું રસોઈ કરે તપેલી હોય, પછી તપેલીને દૂધ ગરમ કર્યું તો સાણસીથી ઉતારીએ ને, બરાબર? પહેલાં હેન્ડલ નહોતા, વર્ષો પહેલાં. હવે આપણે સાણસીથી તપેલી ઉતારી લીધી, પછી સાણસી પકડી રાખીએ કે મૂકી દઈએ બાજુમાં? સાઈડમાં મૂકી દઈએ ને. કેમ? તો કે આવા દૂધ ઉતારી લીધું, હવે જરૂર નથી. પણ જરૂર નથી કે આપણે સાધનનો ત્યાગ કર્યો? તો કે ના, ફરી એની જરૂર પડશે ત્યારે એને વાપરશું. એવું આ ધર્મ માટેના બધા જે સાધનો છે
ભક્તિ છે, મારા ફેરવીએ, ઉપવાસ કરીએ, ત્યાગ કરીએ, સત્સંગમાં જઈએ, કીર્તનમાં જઈએ, તો કે આ બધા સાધનો જ્યાં જ્યાં સમય મળે ત્યારે સાધનનો ઉપયોગ કરવાનો. પપ્પા હું સાધનને પકડી રાખું તો શું થાય? હાથમાં સાંસી પકડી રાખું તો શું થાય? તો કે અત્યારે આપણે આવી ભૂલ કરીએ છીએ. સમજાય? કારણ કે આપણે બધા માણસોને હેલ્પ કરીએ, ઓબ્લાઇઝિંગ નેચર હોય કે બધાની સેવા કરીએ, તો અંદર આનંદ રહે કે ના રહે? એ અંદર આનંદ રહે એટલે એને એવું થાય કે બધું મારું થઈ ગયું. પણ ભાઈ તને આનંદ રહે છે ખરો, પણ તારું કોઈ અપમાન કરે તો ડિસ્ટર્બ થાય છે કે નથી થતો? કોઈ તારે ચીટિંગ કરે તો ડિસ્ટર્બ થાય કે ના થાય? સમજાય? અથવા તો કંઈ બીમારી આવી તો ડિસ્ટર્બ થઈ જાય કે ના થઈ જાય? માટે આ સાધન છે, સાધ્ય નથી. પણ આ જાગૃતિ હોય નહીં બધાને, એટલે સાધનને સાધ્ય માની અને પછી એની પાછળ ને પાછળ પડી રહે. એટલે આ તમને જે કીધું ને, આ ક્રમિક માર્ગ ને અક્રમ, તો કે આ એવી જગ્યા છે કે એ દાદા ભગવાનને પાણી આપજો ને. દાદા ભગવાનને એ 1958માં જે જ્ઞાન ખુલ્લું થયું, જોડે એવી સિદ્ધિ ઊભી થઈ કે પોતાને જે આત્માનો અનુભવ થયો એવો જ અનુભવ એ બીજાને કરાવી શકતા હતા. એવું જ. તો કે રસ્તો નહોતા બતાવતા. ગુરુ હોય ને રસ્તો બતાવે, અને પછી આપણે રસ્તા પર ચાલવું પડે. એટલે પછી આપણને પ્રાપ્તિ ના થાય ને ત્યાં બધા ગુરુ કહે ખરા કે મેં તને આમ આમ કર્યું, તું કરે નહીં તો શું થાય? ખ્યાલ આવે? જ્યારે અહીંયા અક્રમ એટલે શું કે તમને સીધું ચખાડે. પાછું દાદા ભગવાન કે પેલા દ્વાપરમાં, ત્રેતામાં ગુરુ અને શિષ્ય હોય ને, તો ગુરુ શિષ્યની પરીક્ષા કરતા હતા. સમજાય? કારણ કે ગુરુ બધા સામર્થ્ય વાળા હતા, શક્તિ વાળા હતા. અને ગુરુ બધા ચોખ્ખા હતા. અને ક્રમિક માર્ગ હતો ને, એટલે કોઈ આ શિષ્ય તો શિષ્યની પરીક્ષા કરે ને પછી શિષ્યનો સ્વીકાર કરે. કુસુમબેન સમજાય? પહેલા ગુરુ પાસે શિષ્ય જાય ને તો ગુરુ સ્વીકારે નહીં, એની પરીક્ષા કરે ને પરીક્ષામાં પાસ થાય પછી સ્વીકાર કરે. પણ હવે સમય બદલાઈ ગયો, કલયુગ આવ્યો. તો કલયુગમાં એ સદગુરુ રહ્યા જ નહીં. આમ શબ્દ હતો સતગુરુ, પણ પછી ટૂંકું થયું ગુરુ. લાંબુ બોલતા ના પડે એટલે ગુરુ થઈ ગયું. સદગુરુનો મતલબ શું કે જેને સતની પ્રાપ્તિ કહીએ. સત એટલે કાયમ, આત્માને કાયમનો કહેવાય. તો અવિનાશી એવો આત્મા, કાયમનો એવો આત્મા, એની જેને પ્રાપ્તિ કરી છે એવા ગુરુ એને સતગુરુ કહેવાય. હવે આ કલયુગ આવ્યો તો કે કલયુગમાં ઊંધું હોય. કલયુગમાં શિષ્યની પરીક્ષા નહીં કરવાની, ગુરુની પરીક્ષા કરવાની. કલાબેન સમજાય? આ થોડુંક આમ જુદું છે. આપણને એવું થાય કે ગુરુની પરીક્ષા કરાતી હશે. કુસુમબેન થાય કે ના થાય કે ગુરુની પરીક્ષા કરાય? હા, આપણાથી ના થાય. પણ ભગવાને કહ્યું કે કલયુગમાં ગુરુની પરીક્ષા કરજો. કારણ કે શિષ્યો બધા કેવા છે? શિષ્યોમાં શક્તિ જ રહી નથી. શિષ્ય અત્યારે જે છે, શિષ્યમાં શક્તિ જ નથી રહી. ગુરુ કે આટલું કઈ કરીને આવજે
તો પછી પેલો થાય ને પાછો આવતો જ બંધ થઈ જાય. સમજાય? તો કે અત્યારે શિષ્યોમાં શક્તિ નથી રહી, એટલે શિષ્યની જો પાત્રતા શોધવા જાય તો એ કોઈ શિષ્ય મળે નહીં. કલાબેન સમજાય? હું ગુરુનો વિરોધી નથી, મને સમજવા માટે આ કાળનો પ્રભાવ, ઇન્ફ્લુઅન્સ ઓફ ધ ટાઈમ. શું કે આ કાળમાં શિષ્યની પાત્રતા જોવાની નહીં, પણ ગુરુ એવા સમર્થ હોવા જોઈએ કે શિષ્ય ગમે તેવો હોય, શક્તિ વગરનો હોય ને તો એનામાં શક્તિ પૂરે ને એનું કામ કાઢી નાખે. આવું કહેતા હતા. કેમ? તો કે આ કલયુગ છે માટે. પછી બીજી રીતે કહ્યું, એક ભાઈએ કહ્યું કે ભાઈ મારે ગુરુ કરવા તમારે કોને કરવા? તો દાદાને પૂછે ગુરુ કરવા કોને કરવા? બધાને કેમ એવું તો ના કે ભાઈ કલયુગમાં તો ગુરુ કરવા ના જઈશ. દાદા કે તારે ગુરુ કરવા હોય તો જ્યાં આ સ્ત્રી સંબંધી વ્યવહાર ના હોય, એટલે કે બ્રહ્મચર્ય હોય અને લક્ષ્મી સંબંધી વ્યવહાર ના હોય ત્યાં કે ગુરુ કરજે. ત્યાં ગુરુ કરશે ને તો એટલીસ્ટ તું ભલે આગળ ના વધે પણ સ્લીપ તો નહીં થાય. કળાબેન સમજાય? એટલે કે આ બ્રહ્મચર્ય અને લક્ષ્મી બેમાં ચોખ્ખા હોય તો કંઈ જ્ઞાન ના હોય તો એમને જેને ગુરુ કરજે. એટલીસ્ટ આ કલયુગમાં તું સ્લીપ ના થાય એ કેટલી મોટી વાત કહેવાય. એટલે આવી વાત હતી આખી દાદાની, ક્રમિક ને અક્રમ. અને પ્રાપ્તિ શું કરવાની હતી? તો કે આ કલાબેન તમારું નામ કહેવાય ને, તો કહો કે મારું નામ કલાબેન. હવે તમે જ્યારે કહો કે મારું નામ કલાબેન તો તત પ્રશ્ન ઊભો થાય, તો તમે કોણ? If Kalaben is your name, then who are you? સમજાય? કારણ કે હું કલાબેન છું અને મારું નામ કલાબેન છે, બે કોન્ટ્રાડિક્ટરી થયા કે ના થયા? વિરોધાભાસ થયા. અને વિરોધાભાસ હોય તો તમે ધર્મમાં પ્રગતિ કરી શકો નહીં. એટલે આ શું કહેવા માંગે છે કે કલાબેન ઇઝ યોર નેમ. તમને આપવામાં આવેલું નામ છે. તમારો જન્મ થયો ને નામ આપ્યું કલાબેન, 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 એટલે ભાઈ તમને શું થાય? ધીરે ધીરે એ બિલીફ ઊભી થતી જાય કે આ મને બોલાવે છે. જન્મ્યા ત્યારે હું કલાબેન છું એ બિલીફ લઈને આવ્યા નહોતા, પણ આ નામ પાડીને બધા બોલાવે કે કલા કલા કલા, એટલે શું થાય? અરે આ તો મને બોલાવે છે. તો કે આ ઊભી થયેલી બિલીફ છે, સાચી બિલીફ નથી. સમજાય? ઊભી થયેલી બિલીફ છે. તો દાદા ભગવાને સિમ્પલ ભાષામાં કહ્યું કે હું કલાબેન છું એ શું? તો કે ઊભી થયેલી બિલીફ ખરી, પણ ફર્સ્ટ રોંગ બિલીફ. કારણ કે આ સાચી બિલીફ નથી એટલે એને અજ્ઞાન માન્યતા કીધી, રોંગ બિલીફ. તો કે હું કલાબેન છું એ ફર્સ્ટ રોંગ બિલીફ. પછી હું કલાબેન છું એ રોંગ બિલીફ હોય તો બીજી બધી કેટલી રોંગ બિલીફ ચોંટી જાય કે હું આટલી ઉંમરની છું, હું આ ગામની છું, હું આટલું ભણેલી છું, હું આટલા વર્ષોથી અમેરિકા આવી છું, હું આની દીકરી છું, આની મા છું, આની બહેન છું, આની માસી છું, આની કાકી છું, આની ફોઈ છું. હોય કે ના? કેટલી બધી ઊભી થાય. આની ફ્રેન્ડ છું, હું આટલા વર્ષોથી અમેરિકામાં છું, હું આ ધંધો કરું છું, હું આમ કરું છું. જાત જાતની બિલીફો ઊભી થઈ જાય. પણ એ બધી સબોર્ડિનેટ રોંગ બિલીફ કહેવાય. સબોર્ડિનેટ. મેઇન રોંગ બિલીફ કઈ? તો કે હું કલાબેન છું. એટલે દાદા ભગવાને શું કીધું સાદી ભાષામાં કે તમારું કામ ક્યારે થાય કે આ રોંગ બિલીફ ફ્રેક્ચર થાય? હું કલાબેન છું એ રોંગ બિલીફ ફ્રેક્ચર થાય ને તમે ખરેખર જે છો એ તમારી પાક્કી શ્રદ્ધામાં બેસે ત્યારે તમારું કામ થયું કહેવાય. સમજાય વાત? એટલે આ બધી રોંગ બિલીફ કહેવાય. હવે બીજું રોંગ બિલીફ કહેવાય, પણ એને શું કીધું? તો કે અત્યારે તમારી પોઝિશન કેવી છે? તો તમે માનો છો કે ભલે કલાબેન તમારું નામ છે, પણ તમે માનો કે હું જ કલાબેન છું.
અથવા બીજી રીતે જોઈએ તો કે આપણે જ્યાં જ્યાં માય કહીએ, મારું મારું કહીએ, એ આઈ એન્ડ માય બાય ડિફોલ્ટ દે આર ડિફરન્ટ. દાખલા તમારું ઘર હોય, તમે ના કહો કે ભાઈ આ મારું ઘર છે, તો ઘર ને તમે બંને જુદા થાય કે ના થાય? તમારી ગાડી હોય, તમે કહો ના કે આ મારી ગાડી છે, તો ગાડીને તમે જુદા થાય કે ના થાય? તમારો દીકરો હોય, તમે શું કહો મારો માય સન, તો એને તમે બંને જુદા થયા કે ના થયા? પછી આ તમારો ડ્રેસ છે, તમે શું કહો માય ડ્રેસ, તો ડ્રેસને તમે જુદા થયા કે ના થયા? જ્યાં નજીક જઈએ તમે શું કહો હાથ છે, તો માય હેન્ડ્સ, મારા હાથ. હું હાથ છું એવું નથી કહેતા, મારા હાથ. એટલે હાથથી એ તમે જુદા. માય લેગ્સ, માય બોડી, માય આઈઝ, એવું જ કહે છે ને. એટલે કે આ દેહથી તમે ખરેખર છો જુદા. આપણી ભાષા કમ્પ્લીટ છે, પણ અત્યારે તમારી માન્યતામાં પેલું બેસી ગયું છે કે હું જ કલાબેન છું. આ તો વ્યવહાર ચલાવવા માટે, આઈડેન્ટિફિકેશન માટે નામ આપ્યું, પણ તો પાક્કું બેસી ગયું હું જ કુસુમબેન છું, મારે આમ કરવાનું છે, મારાથી આમ કરાય ને મારાથી આમ ના થાય. તો આ ભગવાનની વાત કેવી છે કે અત્યારે તમારી પોઝિશન કેવી છે કે તમે ખરેખર જે છો એ તમે જાણતા નથી, અને જે તમે નથી એ માટે નિશંક થઈ અને જીવન જીવો છો. ખ્યાલ? તમે ખરેખર જે છો એ તમે જાણતા નથી, અને જે તમે નથી એ પાક્કી બિલીફ એ બેઠી છે, રોંગ બિલીફ, અને એના આધારે જીવન જીવીએ છીએ. એટલે આ કોના જેવું થયું કે ઇન્ડિયામાં આપણા ધંધો કરતા હોય, ટ્રેડિંગ કરતા હોય મોટું, અને બહુ બધા માણસો એક પછી આવ્યા કરતા હોય, તો કોઈ વેપારી એની પાસે માલ લેવા આવ્યો, માલ લીધો અને પછી બધું જોયું ને એમ એમાઉન્ટ પર ફાઇનલ થયો, એટલે પેલાને ઉતાવળ હતી એટલે એમાઉન્ટ ભરી અને સહી કહીને ચેક આપી દો કે બાકીનું તમે ભરી લેજો. સમજાય? અહીંયા ત્યાં ઇન્ડિયામાં બધું ચાલે, એટલે પછી પેલો અંદર પોતાનું એકાઉન્ટ નંબર બધું ભરી દે. એ જોઈ લે કે પૈસા બરાબર ભર્યા છે ને, આંકડાબંધ શબ્દોમાં બરાબર છે ને, એટલું જોઈ લે. હવે પેલાને ઉતાવળમાં એને છેલ્લો એનું જે એકાઉન્ટ નંબર હોય તો છેલ્લે 98 આવતો હોય ને ઉતાવળમાં 98 ને બદલે 89 કરી નાખે, તો એના એકાઉન્ટમાં પૈસા જમા થાય ના થાય? પણ બધો માલ તેનો ગયો કે ના ગયો? એવું અહીંયા આપણે કલાબેન છે માન્યતા સાથે જીવીએ છીએ ને, એટલે એવું થાય છે કે આ તમારી જે ઉંમર થઈ ને, આખી બધી આ 50, 60, 70 વર્ષ શું કર્યા? તો કે તમે જે નથી એના માટે વાપર્યા. તમે આખા 70 વર્ષ, આ તમે કુસુમબેન તમે આ 75 વર્ષ કોના માટે કાઢ્યા? કુસુમબેન માટે કાઢ્યા. પોતાના માટે નહીં, કુસુમબેન માટે. હા, પોતાના માટે કાઢ્યા તો કામ થઈ જાત. સમજાય? સમજવા માટે આપણે શબ્દોમાં તો એવું બોલે પોતાના માટે, પણ કુસુમબેન માટે તમે 75 વર્ષ કાઢ્યા, તો લાઇટલી કોઈ જે તમારી ઉંમર હોય કે આ એમના માટે કાઢ્યા, પણ પોતે ખરેખર કોણ છે એના માટે કાઢ્યો? તો તમે ભણ્યા, કમાયા, મોટા થયા, લગ્ન કર્યા, છોકરાઓને બધાનું ધ્યાન રાખ્યું, બધું કર્યું કોના માટે? તો કુસુમબેન માટે. અને કુસુમબેન તો તમે છો જ નહીં, તો કેટલી મોટી મૂર્ખામી ના કહેવાય કે પોતે જે છે એના માટે કશું જ ના કર્યું, અને પોતે જે નથી એના માટે આખો ટાઈમ આપી દીધો. કેટલા બધા આપણે નિસ્વાર્થ કહેવાય કે ના કહેવાય? સેલ્ફલેસ કહેવાય ને, નિસ્વાર્થ. પણ ભગવાન એવું કહ્યું કે મોક્ષે જવું હોય ને તો ભગવાનની ભાષામાં સ્વાર્થી થવું પડે. સ્વાર્થી એટલે સ્વ અર્થ, એટલે કે પોતાનું કામ કાઢીએ, સ્વનું કામ કાઢી લે એને સ્વાર્થી કહ્યા. તો કે અત્યાર સુધી તો તમે કુસુમબેનનું કામ કાઢ્યા કર્યું, અને કુસુમબેન તો તમે છો નહીં, તો કે આખું કોરું, આખું પમ્પકિન શાકમાં ગયું કે ના ગયું? આવી કહેવત છે, આખું કોરું શાકમાં ગયું. સાંભળી છે ને?
કુસુમબેન સાંભળીએ છે ને આખું કોરું શાક પાક્યું. શાકમાં શું થાય, આ બટાકા સમાતો નાની બટાકી હોય તો આમ નાખી દે શાક પકડા છે. આ મોટું પેલો મોટો જમણવાર હોય ને તો એકના 2 ને મોટા એકના 4 ટુકડા કરતા હોય તો નાની બટાકી તો આમ જવાઈ દે એમ. પણ આખું પમ્પકિન નાખી દે તો કે આ પમ્પકિન ના કેટલી મોટી ભૂલ કહેવાય ને. એવું તમે કુસુમબેન નથી પણ તમે બધું આખી જિંદગી કુસુમબેન માટે આપી તો કે આમ બહુ મોટી ભૂલ થઈ કે ના થઈ? તો કે આ ભૂલને ભાંગવા માટે આપણને આ જીવન મળ્યું છે. સમજાય? આ ભૂલને ભાંગવા માટે આ દાતા ભગવાન એમનું આ મોટામાં મોટું કે રોંગ બિલીફ એ તૂટી જાય ને તમે ખરેખર જે છો એની પાકી શ્રદ્ધા, એટલે ક્યારેય શંકા ઊભી ના થાય એવી નિશંક શ્રદ્ધા બેસી જાય. નિશંક શ્રદ્ધા બેસે એટલે ભાઈ આપણું કામ થાય. પૂછજો કલાબેન, સમજાય વાત છે ને? ફરી મને મળો ત્યાં શોધી કાઢજો. આવશે હમ આવતા વર્ષે આપણે આ સમર્પણ વિધિને વિશે થોડીક સમજ આપો કે હાઉ ડુ યુ બ્રેક ધીસ બિલીફ. એ તો હવે આવશે ને, ભેગા થશે ને બધા. પણ તમે ત્યાં મોટલમાં રહો નહીં એટલે પછી તો નહીં આવે પછી. ક્યાં મોટલ બાજુ વ્યવસાય આપણે બાજુમાં કરવા કે ત્યાં એમ ને આપણા આ પ્રોગ્રામમાં પ્રોગ્રામ આવશે 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 ને. આવજો આવજો. હા તો દાદા દર્શકે જ આવજો ને. તમારે કંઈ બીજું કંઈ કામ તો હોતું નથી ને? બહુ કામ કરવા, બધું બહુ કામ હોય. ઘરમાં બહુ કામ હોય. બનતી તો પૂછો નહીં. ના ના એટલે એ કે કામ તો ખરું પણ કે આ આપણું જરા ટાઈમ અંતર કામ કાઢી લેવાનું ને એ તો હવે એટલું કરજો કે 4 દાડા આવજો. ખરેખર અને એમાં છે ને સોમવારે બપોરે 4 વાગે અને બુધવારે સવારે 8 થી 12, 8 થી 1 એ ખાસ આવજો. તમે બધું આઘું પાછું કરીને આવી જજો. અહીં થોડું બગડશે ને એ ચાલશે તો બધાને જોડે લઈ જવાનો, બીજું શું ત્યારે. તો 2 જ જણ છો ને ઘરે તો 2 જણમાં શું કામ હોય? હવે નવસારી જ રહેતા, આ નવસારી જ રહી. નહારી ને ક્યાં? અમે લોકો પહેલા દરંગવાડ રહેતા, પછી આશાપુરી મંદિર છે ત્યાં આગળથી આપણે વાંક વળીએ ને, ત્યાં પાર ફળિયામાં મારું ઘર. હા પાર. ગુલવાડ જતા એટલે ત્યાં મારું પિયર. મારું સાસરું તો ગ્રીક રોડ ઉપર. એટલે એક જ ગામને નાતે આવવું પડે. હા ઓકે. હવે પહેલા કંસારવાડમાં હતા, ભાઈ તરોટા બજાર હતા. પછી એગ્રીકલ્ચર કોલેજ થઈ ને ત્યાં આગળ લુન્સીકુઈ એગ્રીકલ્ચર કોલેજ ત્યાં હતા. પછી ત્યાંથી એનું 4 રસ્તા ભાઈ ત્યાં ગયા. રાખજો, આ હું કોણ છું એ જાણવા માટેનો સ્કોપ છે. આ દાદા ભુવનનો એક સરસ પ્રયોગ છે કુસુમબેન, કે જેમાં એ આમ 2 કલાક બેસવું પડે પણ એમાં તમને ભાન થઈ જાય કે હું ખરેખર કોણ છું. અને પાછું કેવું છે કે જ્યાં આવો પ્રયોગ હોય ને ત્યાં ગુરુ શિષ્યનો સંબંધ ના હોય. એટલે તમારા કોઈ ગુરુ હોય, તમારા કોઈ ઈષ્ટદેવ હોય કે ઇવન આ ધર્મમાં તમે કે મારા ફેરવતા હો કે ઉપવાસ કરતા હો કે મેડિટેશન કરતા હો, કશું છોડવાનું નહીં કે કશું બંધ નહીં કરવાનું. પણ આ એક અંદરની દ્રષ્ટિ પ્રાપ્ત થાય. અંદરની દ્રષ્ટિ સમજાય? હવે આ અંદરની દ્રષ્ટિ પ્રાપ્ત થાય એટલે બહારનું બધું એવું ને એવું રહે, પણ પહેલાં ઊંધું ઘાલીને કર્યા કરતા હતા. પણ આ દ્રષ્ટિ આખી બદલાઈ જાય. એટલે વ્યવહાર એવો ને એવો રહે પણ દ્રષ્ટિ આખી બદલાઈ જાય. તમને એક દાખલો આપું, આમ તો આ બધા માટે રિપીટ થશે કારણ કે મેં બહુ વાર આપેલો છે. અમે લોકો આ સત્સંગ માટે બધે ફરીએ ને તો આ દાદા ભગવાન જે થઈ ગયા ને તો અમે લોકો એમને લગભગ 76માં મળ્યા, મીને સાંજી 77માં મળ્યા. એટલે અમે બધા એ દાદા મળ્યા ને એમની પાસે આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, આ જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એટલે અંદર એટલો આનંદ ઉલ્લાસ રહેતો હતો.
એટલે અમને થાય કે હવે આખું આ જીવન આના માટે સમર્પણ કરવું છે. એટલે અમે બધા આપતો પૂતો એટલે આમ સાધુ કહેવાઈએ. એટલે અમે બધા બાલ બ્રહ્મચારી અને આ નોકરી ધંધો નહીં, ફૂલ ટાઈમ આના માટે જ અર્પણ કરવું. કુદરત એવા ઉદય એવા આવેલા. તો 92માં અમે લોકો સત્સંગ માટે નાઇજીરિયા ગયા પહેલી વાર. હવે ત્યાં ગયા તો ત્યાં કોઈ ગુજરાતી નહીં મળે. એક ફેમિલી હતું અને બીજા બધા સિંધી હોય, સાઉથ ઇન્ડિયન હોય, પંજાબી હોય, બેંગાલી હોય, યુપીના હોય, રાજસ્થાની હોય. તો પહોંચી તો ગયા પણ સારું કોઈ સારું ગુજરાતીમાં બોલનારું જ નહીં મળે તો જ્યાં મજા તો નહીં આવે ને આમ સૌ. અને હવે એક નાના નવા ગયેલા પહેલી વાર. તમે જેને ત્યાં રહ્યા હતા ને એ રાજસ્થાની હતા અને બેન પાછા ડૉક્ટર. તો રાતના અમે 11 સાડા 11 ગયા એટલે આમ થોડું ચા નાસ્તો કહીને સૂઈ ગયા. પછી સવારે ઉઠ્યા એટલે આ પછી બ્રેકફાસ્ટ નાસ્તા માટે બેસીએ ને તો ડાઇનિંગ ટેબલ પર બ્રેકફાસ્ટ માટે બેઠા. તો અમે અત્યારે 2 મહિને 4 આવ્યા હતા ત્યાં નાઇજીરિયા. તો સવારે નાસ્તામાં પેલા મોટા બાઉલમાં એ શીરો બનાવી લાવ્યા હતા અને જોડે બીજા બાઉલમાં પકોડા હતા, ભજીયા હતા. એટલે પેલો શીરો જોઈને આપણે એકવાર વિચાર ખરો હવાના પોરમાં શીરો એમ. પછી મને થયું કે આપણે જેમ શકનમાં કંસાર બનાવીએ ને કે આ રાજસ્થાની છે તે શકનમાં શીરો બનાવ્યો છે. હવે રાતના પેલું ફ્લાઇટમાં પેલું ખાધું નહીં ને પેલો નાસ્તો કરીને સુઈ ગયા. બધાને ભૂખે લાગી હતી તો પેલા બધા ચમચો ભરી ભરીને આપ્યો શીરો તો બધા થયું ખાઈ જશું એમ. તો લઈ તો લીધો. પછી કુસુમબેન શીરો ખાધો ને પેલો ટેસ્ટ કર્યો ને તો શીરાનો ટેસ્ટ બહુ જુદો લાગે એમ. આપણો ઘઉંના લોટનો શીરો એની જે ટેસ્ટ આવે ને કંઈક બહુ અજીબ આમ કંઈક નવી જ જાતનો ટેસ્ટ લાગે. સારો ભાવ્યો જ નહીં શીરો. તો પછી અંદર તો બહુ વિચાર આવે કે આ બેનને છે ને ડૉક્ટર છે ને એમના મધર ડૉક્ટર હોય એટલે શું કરે, એના મધર હોય કે બેટા તું ભણજે, ખાવાનું શીખવાડે નહીં ને તો એવું કંઈ શીખવાડ્યું નહીં હોય. અથવા મને થાય કે આ રાજસ્થાની ટાઈપનો શીરો બનાવે છે. અંદર તો એવો પણ વિચાર આવે. આ તો લાઇટલી વાત કરું છું કે આ ડૉક્ટર છે ને કે તો પેલી મલ્ટીવિટામિન ટેબ્લેટ નાખી દીધી હશે. પછી જેમ તેમ કહીને માંડ શીરો પૂરો કર્યો. બરાબર. પછી બીજે દિવસે ફરી પાછી એવો જ ગરમ શીરો બનાવ્યો હતો. ભજીયા જુદી જાતના હતા, ભજીયા અલગ હતા. એટલે બધાને અનુભવ પાક્કો હતો ને એટલે અમે તો શું કર્યું, એક ચમચી જ લીધો. કારણ કે હવે અમે પહેલી જ વાર મેં ત્યાં એવું ના કહે કે અમને નથી ભાવતો. તો પેલા બેન બહુ પ્રેમથી બોલે કે આપકો પસંદ નહીં, આપકો અચ્છા નહીં લગતા હે. હવે કેમ કહીને એવું કહે કે નથી ભાવતો એમ. એવું તો બોલાય નહીં. હું તમારે ત્યાં આવું ને કે આઈટમ તો મને આપો ને મને ના ભાવતો એવું કહે કે મને નથી ભાવતી એમ. એટલે એવું તો બોલાય નહીં પાછું. એવું 3 દિવસ સુધી એ શીરો ગરમ હવાર બનાવે ને અમે એક ચમચી ખાઈએ. અને બંને બહુ થાય કે આ લોકો કેમ નથી ખાતા. પછી ચોથે દિવસે હું આવતો હતો ને તો રસોડાથી આમ પસાર થયો ને તો બેન બનાવતા હતા નાસ્તો. તો મારું ધ્યાન ગયું ગેસ ઉપર પેલી પેણી મૂકેલી. તો મને તો બાપા અંદર ધ્રાસકો પડ્યો કે આજે શીરો જ બનાવશે, આજે શીરો જ આવશે. તો હું થોડો દોઢ ડાયો થવા ગયો. મને પેલો શીરો બનાવતા આવડે તો મને થયું કે આ રાજસ્થાની બેન છે ને એનો રાજસ્થાની શીરો બનાવે છે ને આપણે ભાવતો નથી, એને કરતાં લાવો ને આપણો ગુજરાતી સ્ટાઇલનો શીરો શીખવાડી દઉં એટલે ભાવે તો ખરો. હવે સીધું તો મારી કહેવાય નહીં કે તમારો શીરો મને નથી ભાવતો એટલે ઊંધી કાનપટ્ટી પકડવી પડે ને. એટલે મેં ધ્યેયને એમને પૂછ્યું કે તમે આ શીરો કેવી રીતે બનાવો છો કુસુમબેન, કે આ શીરો કેવી રીતે બનાવો છો? એટલે બેને કહ્યું કે આ બદામ કાઢી છે ને એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખીશ અને પછી એને ઘીમાં શેકીને એનો શીરો બનાવીશ. એટલે મને ખબર પડી કે આ શીરો ઘઉંના લોટનો નથી, આ તો બદામનો શીરો છે. હવે જ્યારે હું નાનલો હતો તો મેં કોઈ દી બાપ જન્મ બદામનો શીરો ખાધેલો નહીં મળે. સમજાય? મેં તો આ શું ખાધું હોય, ઘઉંનો શીરો ઉપર કાથી કહીને બદામની કાથી નાખી હોય. એ જમાનામાં મળે જ નહીં. અને આ તો શિયાળામાં ઓલું બદામ આપે તો આપણે બધા ગણીને 5-5 પલારે. પાછા ક્યાંય ખરા 5 જ ખાવાની, વધારે ખાય તો ગુણ ના કરે, ઓછું ખાય તો ગુણ ના કરે, આવું બધું કેમ. એટલે મેં પછી આ જોયું ને એટલે તો પેલા બીજા 3 જણ હતા ને કાનમાં ફૂંક મારી દીધી કે પેલો શીરો આપણે ભાવતો નથી ને એ તો બદામનો શીરો છે.
સમજાય? પછી બધા નાસ્તો કરવા બેઠા તો પેલો બાઉલ છે ને 15-20% જ લેતા હતા, આખું બાઉલ સાફ, શીરો બધો સાફ. સમજે? ખ્યાલ આવે? લાઇટલી વાત કરું છું. તો હવે તમને કહેવા શું માગું છું, 3 દિવસ સુધી શીરો એ જતો, બનાવનાર એ જતા, ખાનાર પણ એ જતા, પણ શીરો કોઈને ભાવ્યો ના ભાવ્યો. ચોથે દિવસે પણ શીરો એ જતો, બનાવનાર એ જતા, ખાનાર એ જતા, પણ બધાને ભાવ્યો કે ના ભાવ્યો. તો કે શું થયું? તો કે અંદરથી દ્રષ્ટિ બદલાઈ ગઈ. ઓ આ તો બદામનો શીરો છે. સમજાય? તો કે બહાર કશું બદલાયું છે ના, પણ અંદરથી બદલાઈ ગયું ને. એવું આ દાદા ભગવાનનો આ જે પ્રયોગ છે ને, એમાં અંદરથી બધું બદલાઈ જાય. એટલે અંદરથી કોઈ બદલાઈ ગયું એટલે બહારનું કશું તમને અડે નહીં, મુક્ત રહેવાય. એટલે એવો સુંદર પ્રયોગ છે. અને એ સોમવારે રાખ્યો છે, સોમવારે 4 વાગે. એટલે તમે કેલેન્ડરમાં માર્ક કરી લેજો, આગળ પાછું જે કરવું એ કરી લેજો, અને બંને આવી જજો. આ બધી સત્સંગ વાત એમને સમજાવી દેજો ને એમને લઈ આવજો. શીરો પીરસવાના છે તે દાડે. Right. Food diabetes અત્યારે તો. No zero. એવું લાવું જ નહીં ને, ઘરમાં લાવે તો એ ખાય. હા 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 હા, બનાવતા ખાવું તો પડે ને. કર્મ ફળ કર્મ બંધાઈ કેવી રીતે? સમજી આ વાત? Yeah. એટલે આ દાદા શું કરે, આખી અંદરથી દ્રષ્ટિ બદલી આપે. કુસુમ અંદરથી દ્રષ્ટિ બદલી આપે, એટલે બહાર એવું ને એવું રહે. આ તમે સામાન્ય વાત કહું કે આ પહેલાંના ખબર બધા જોઈન્ટ ફેમિલી હતા ને, બધા 3-4 ભાઈઓ સાથે રહેતા હોય, બધાના વાઈફ સાથે હોય, છોકરાઓ સાથે હોય, તો ઘરમાં 15-20 જણ હોય એમ. અને બધા મોટા થાય છોકરાઓ તો બધા કેવી રીતે મોટા થાય? બધાને એવું જ લાગે કે સગા ભાઈ બહેન હોય ને એવી રીતે મોટા થાય. કેટલાય તો મોટો ના થાય તો ખબર ના હોય કે મારી સગી બહેન કે સગો ભાઈ ગયો. બધા એટલી કેર લેતા હોય. હવે પેલી એમાં દીકરી પરણીને સાસરે જાય અને પછી વેકેશનમાં પેલા ભાણાભાઈને લઈને આવે તો ભાણાભાઈને કેટલી મજા આવી જાય. કારણ કે એને તો કેટલા બધા મામા બધા મળી જાય ને, મામા અને માસી ધ્યાન રાખવાના બહુ મળી જાય. એટલે છોકરાને બહુ એન્જોય કરે, એટલે રાહ જુએ ક્યારે વેકેશન પડે ને મામાને ત્યાં જઈએ એમ. હવે પેલી છોકરી જુએ કે આ મારો છોકરો મારા સગા ભાઈ સાથે નહીં પણ આ કાકા ભાઈ સાથે, પિતાઈ ભાઈ સાથે બહુ એટેચ છે. તો કશું કહે ખરી એને? કશું કહે નહીં. પણ પછી 10-12 વર્ષનો થાય, સમજનો થાય ને એટલે ધીરે એના કાનમાં ફૂંક માર દે કે આ છે ને તારા સગા મામા છે અને આ કાકા મામા છે. એટલે બહાર કશું બદલાય, અંદરથી બદલાઈ જાય કે ના બદલાઈ જાય? એટલે અંદરથી બદલાઈ જાય. હવે જો વ્યવહારમાં આટલું બધું બદલાઈ જતું હોય તો પછી આ અધ્યાત્મમાં તો કેટલું મોટું બદલાઈ જાય. તો દાદા મોટા મોટું આ કર્યું કે અંદરથી આખી દ્રષ્ટિ બદલી આપે. એટલે બહારથી બધું એવું ને એવું રહે, અંદરથી આખું બદલાઈ જાય. હવે અમને પ્રશ્ન ને કર્મ ફળ, આપણે વાત કરીએ. કુસુમબેન, આ કર્મ કોને કહેવાય મને કહો? ચાલો. કર્મ કોને કહેવાય? તમે બોલ્યો. તમે જે કામ કરો એ કરો. તમે જે કામ કરો એ કર્મ, બરાબર. અને કામ ના કરીએ એ જ કરો. ઓ એ કરો, દુષ્કર્મ. ઓ દુષ્કર્મ. હા ના બરાબર, એ ના કામ કરો તો નહીં કામ. કામ કોઈ કરતા જ ના હોય તો કોઈ કર્મ નહીં બંધાય. હા એટલે કોઈ પેલો બેહી રહે તને કર્મ નહીં બંધાય. એવું ન હોય. હવે જો સમજવા માટે કે તમે આજે સત્સંગમાં આવ્યા, તમે બેસી રહ્યા હોય પણ તમે વિચાર કરો એ પણ કરો. હા વિચાર કરો એ કર્મ નહીં. હા હા એ બહુ સારું. એટલે દેહની ક્રિયા એ કર્મ, આ વાણીથી બોલો એ કર્મ, અને આ મનમાં વિચાર આવે એ કર્મ. બરાબર છે ને? તમે એમ કેવું એગ્રી છો ને? હવે જો વાત સમજવા માટે
કે આખું જગત આવી રીતે જ વાત કરે છે તો કે દેહની ક્રિયા એને કર્મ માને, અથવા વાણી એની કેવી વાણી છે એવું કર્મ બાંધ્યું કે, અને પછી બહુ બહુ પેલા ઇન્ટેલિજન્ટ હોય ને રિફાઇન કરી નાખે કે આ મનમાં વિચાર આવે ને ત્યાંય કર્મ બંધાય. પણ આપણે ભગવાનની રીતે સમજવું પડે ને કે આપણું સમજેલું ચાલે, ભગવાનની રીતે સમજવું પડે. અને કર્મ માટે બહુ સ્પષ્ટ વાતો જે બધી કરી હોય ને તો કૃષ્ણ ભગવાને ગીતામાં કરેલી, બરાબર. એટલે કર્મ આપણી રીતે સમજીએ તો ચાલે નહીં, કૃષ્ણ ભગવાનની રીતે સમજવું પડે ને, કૃષ્ણ ભગવાનની રીતે. હવે તમે આજે આવ્યા અહીંયા, તમે છે કે એલેથી અહીંયા આવ્યા, બરાબર, આ એલેથી આવ્યા છે, ઓળખો તમે અમને, ઓળખો છો ખરા? ઓળખો નહીં તો તમને શું થાય કે ચાલો ભાઈ આ ભારતીબેનને ત્યાં પ્રસંગ છે, આ જઈએ, અને મારી ઈચ્છા હતી એટલે હું ત્યાં ગઈ ને હવે સારો પ્રસંગ છે ને એમાં ગયા એટલે સારું કર્મ કર્યું એવું થાય કે ના થાય, બરાબર. હવે બીજી બાજુ સમજો, કૃષ્ણ ભગવાને શું કહ્યું? કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, એવું કીધું ને. એનો સિમ્પલ મિનિંગ શું થાય ગુજરાતીમાં, આમ લિટરલ ટ્રાન્સલેશન? કર્મ કરવાનો તારો અધિકાર છે, મીન્સ યોર કંટ્રોલ ઇઝ ધેર, યોર સે ઇઝ ધેર. મા ફલેષુ કદાચન, કર્મ ફલમાં તારો કોઈ અધિકાર નથી. સમજાઈ વાત છે? હવે તમે આવ્યા તો તમને શું લાગે, બરાબર, તમને શું લાગે કે ચાલો ભાઈ હું આ સત્સંગમાં એટેન્ડ કર્યો, તમને થાય કે એક સારું કર્મ બાંધ્યું, સત્સંગમાં બેઠા, આપણે પાર્ટીમાં ગયા હોત તો સત્સંગમાં બેઠા એક સારું કર્મ બાંધ્યું. પણ આ સત્સંગમાં તમે આવ્યા, આ ભલે ક્રિયા થઈ, પણ સત્સંગમાં આવવું એ તમારા હાથમાં છે ખરું? હા હા, બરાબર, આવું જ બોલો. હા હા, હાથમાં છે. કે ભલે કે અમને કીધું, મીતાબેને કીધું, પણ તમારી ઈચ્છાથી ત્યારે તમે આવ્યા ને, તમારી ઈચ્છાથી માટે આવે ને. હા, સાચી વાત, ઈચ્છાથી તો જવાય ને. તો પછી સામેનું બતાવીશ એટલે પછી તમે પછી એ સમજાશે. તો કે આ તમને શું થાય કે મારી ઈચ્છા હતી અને મેં સત્સંગ એટેન્ડ કર્યો એટલે માટે આ મારું કર્મ કહેવાય. પણ ભગવાન જે કહે છે ને કે તે કર્મ કરવાની તમારી સત્તા, એટલે તમે આ ભલે ને મીતાબેન આવ્યા હોય, તમે અહીંયા જ રહેતા હો, પણ તમે માદા પડ્યા હો અને બેડમાં હો તો લાખ તમારી ઈચ્છા હોય તો આવી શકો ખરા? તો આ સત્સંગમાં તમારા કંટ્રોલમાં છે? નથી. તો ના આવવાનું કંટ્રોલમાં છે? ના આવવાનું કંટ્રોલમાં નથી. સમજાય? આ લાઇટલી વાત કરું કે આ મીતાબેન આવે, તમારા એકદમ ક્લોઝ ફ્રેન્ડ છે ને, તમને કે ચાલ કે તારે આવવાનું છે મારી જોડે, તમે કહો ભાઈ જો સત્સંગ સિવાય કંઈ બીજે જવું હોય ને, કંઈક હોટલમાં જવું હોય કે પાર્ટીમાં, તો મને કહે, હું આવીશ એમ. પણ મને તને ખબર છે મને સત્સંગમાં ઇન્ટરેસ્ટ જ નથી. તો આ શું કે ના ના આજે તમે જો આવવું જ પડશે, તો શું થાય ખરું? નહીં જઈએ ને એને ખરાબ લાગશે. સમજે? એટલે ઈચ્છા ના હોય તો જવું પડે કે ના જવું પડે? એટલે આપણા કંટ્રોલમાં છે. એટલે કે આ સત્સંગમાં આવવું કે ના આવવું બંને આપણા કંટ્રોલમાં નથી. અને જે આપણા કંટ્રોલમાં નથી એ ક્રિયાને ભગવાને શું કહ્યું? મા ફલે શું કદાચન. સમજાય? આખી બહુ જુદી નવી વાત છે આખી, પણ સમજવા જેવી છે. ભગવાનની દ્રષ્ટિથી કર્મ સમજવું પડશે. તો કે આ દેહની જે ક્રિયા છે, તમે સત્સંગમાં આવ્યા કે ના આવ્યા બંને તમારા હાથમાં નથી. માટે એ કર્મ નથી, એ કર્મ ફલ છે. સમજાય વાત છે? હવે બીજું શું હતું? વાણી. એટલે પછી આપણે પછી કહીએ ના વાણીથી બહુ કર્મ બંધાય છે. પણ તમને સમજવા માટે આ તમે
તમને એવું લાગે કે આ વાણી બોલવું મારા હાથમાં છે, મારે ના બોલવું તો ના બોલવું એવું લાગે. પણ હવે કંઈક કિટ્ટી પાર્ટી હોય ને તમે ગયા હોય અને તમે બીજી 5-7 ફ્રેન્ડ બધી ભેગી થવાની હોય અને કોઈ જ્યાં ચીબાવલી હોય એવી એમ તમને સાથે પ્રોબ્લેમ થતો હોય, બધાને થતો હોય, એટલે તમે શું નક્કી કરો કે એને બધાની વચ્ચે એને જ્યાં કટ ટુ સાઇઝ કરી દેવી જાય. એવું નક્કી કરીને જાઓ તમે, નક્કી કરીને. પણ ત્યાં જાય ને તો બને હાજીમાં એવો સંજોગ એવો થાય ને કે નક્કી કરીને ગયા હોય તો એ બોલાય નહીં, એવું બને કે ના બને? એનો શું કે બોલવું તમારા હાથમાં નથી. અને ક્યારેક આપણે એવું નક્કી કરીને કે મારે કંઈ બોલવું જ નથી તો તેનું વાતાવરણ એવું થાય કે આપણાથી કૂદી પડે, આપણાથી બોલી પડાય. એટલે કે ના બોલવું તમારા હાથમાં નથી. એટલે એનો શું થયું કે વાણી આ જે બોલીએ છે ને એ કર્મ નથી પણ કર્મ ફળ છે. સમજી વાત? હવે પછી શું રહ્યું? મન. એટલે બધા કહે કે ભાઈ આ મનમાં વિચારો આવે ને એવા કર્મ બંધાય. પણ મનમાં વિચારો આવે, તમારે જેવા વિચારો કરવા હોય એવા કરી શકો ખરા? અથવા તમને ખરાબ વિચાર આવતા હોય ને તમારે દાંટો મારવો હોય તો મરાય ખરો? એટલે કે આ મનમાં વિચાર પણ જે આવે છે ને એ પણ તમારા કંટ્રોલમાં નથી, એટલે એ પણ કર્મ ફળ છે. સમજાય? કારણ કે આ મન છે ને એ પાછલા જન્મનું આપણે લઈને આવેલા છે. ઇટ્સ અ બંડલ ઓફ થોટ્સ. એટલે બધી લઈને આવેલા છે, એમાંથી એક પછી એક બહાર નીકળે છે. એ હોય એમાંથી એક બહાર નીકળે ને, એટલે કે લઈને આવેલા છો. માટે એ શું છે? કર્મ ફળ. એટલે એનો શું થયો કે આ દેહની ક્રિયા, વાણીની ક્રિયા અને મનની ક્રિયા, એક્શન ઓફ માઇન્ડ, થોટ્સ, એ બધું તમારા કંટ્રોલમાં નથી. માટે એઝ પર લોર્ડ કૃષ્ણ ભગવાનની દ્રષ્ટિએ જોઈએ તો એ બધું કર્મ ફળ થયું. સમજાય છે? અત્યાર સુધી તમે શું માનતા હતા? હા, કર્મ માનતા હતા ને. હવે ભગવાન કૃષ્ણની ભક્તિ કૃષ્ણની ભક્તિ કરતા હતા અને કૃષ્ણથી ઊંધું માનતા હતા. કૃષ્ણને કહ્યું કે મા કર્મણ્ય વાધિકાર હસ્તે મા ફલે શું કદાય, એટલે કે તારો કંટ્રોલ છે ત્યાં કર્મ છે, કંટ્રોલ નથી ત્યાં કર્મ ફળ છે. હવે કૃષ્ણ ભગવાને આને કર્મ ફળ કહ્યું અને આપણે એને કર્મ માનતા હતા અને પાછી ભગવાનની ભક્તિ કરતા હતા. કેમ કે ભગવાન રાજી થાય? ભગવાનથી ઊંધું ચાલીએ તો થાય રાજી? ભગવાનથી ઊંધું સમજીએ તો ભગવાન રાજી થાય? એટલે આ તો અડધી વાત થઈ હો. પછી અધૂરું જ્ઞાન પછી અઘરું પડે એમ. લોકો ને અધૂરો ઘડો છલકાય. એટલે આ તો અડધું જ્ઞાન થયું કે આ મન વચન કાયાની ક્રિયા બધું કર્મ ફળ છે. તો પછી પ્રશ્ન ઊભો રહે કે તો પછી કર્મ ક્યાં છે? ઊભો થાય કે ના થાય? કે જો આ બધું કર્મ ફળ છે તો કર્મ ક્યાં? આ તો શું થયું કે તમે ભક્તિ કરો છો એ કર્મ ફળ થઈ ગયું. સમજવા માટે તમે આમ બહાર કરી ના કહેતા, આપણે અહીંયા બેઠા છીએ એટલે સમજવા માટે. તો કે આ બધી ક્રિયાઓ કર્મ ફળ થઈ ગઈ. અથવા તમને થંબ રૂલ આપું તો કે આ 5 સેન્સીસથી, 5 ઇન્દ્રિયોથી આપણે જે કંઈ પણ અનુભવમાં આવે છે એ બધું કર્મ ફળ કહેવાય. તમે સત્સંગમાં આવીને બેઠા, મને આંખથી દેખાય કે ના દેખાય, તમે પ્રશ્ન કરો મને કાનથી સંભળાય કે ના સંભળાય, તો કે એટલે શું થયું? ઇન્દ્રિયોથી સમજમાં અનુભવમાં આવે છે ને એટલે એ બધું કર્મ ફળ થયું. હવે આગળ વાત કરીએ તો પછી આ બધું જો કર્મ ફળ થયું તો પછી વેર ઇઝ ધ કર્મ? કર્મ ક્યાં છે? આખી વાત સમજવી પડે. બોલો કુસુમ, હવે તમને અડધી વાત કરી નાખી, હવે સામેની વાત મને કહી દો. સામેના કિનારા. હા, સામેના નદીનો આ કિનારો તમને બતાવી દીધો. હવે સામેનો કિનારો શું તમે કહી દો, નક્કી કરી નાખો કે આ બધું કર્મ ફળ છે તો આનું સામું છે એ કર્મ છે. તો કર્મ કોને કહેવાય? તો ફટાફટ જવાબ આપો ને, દીધે રાખો. તો મારા ગામના છો, નહારીના છો. વાંચ્યું નથી. હા, એ વાંચ્યું નથી ને. હા, એમને મમરા મૂકતા બહુ સારું આવડે. એનું નામ જ મમરા છે. એ તો પેલા એક વાર કોઈ પૂછ્યું ને કે આ ભગવાન રામે આમ હતું, ત્યાં ભગવાન રામે આ શું કહેલું, રામે આવું કેમ કર્યું?
તો પેલો છોકરો કે સર હું એક હું હતો નહીં એટલે મને ખબર નથી. સાચી વાત. હવે જો કર્મ કોને કે આપણે કર્મ માટે તમને દાખલો આપું કે આ તમારું આમ કે ઇન્ડિયામાં કોઈ નાનું ગામ હોય તમારું નેટિવ, ત્યાં તમે રહેતા હો, એટલે અહીંયા આવો, અહીંથી પછી અમેરિકાથી ત્યાં જાઓ ઇન્ડિયા, ત્યારે ગામમાં જતા પણ હો, એકાદ તો ચક્કર મારીએ ને, ભલે ગામ પેલું આપણું ફ્લેટ ને બધું મકાન ને બધું નવસારીમાં રાખ્યું હોય, પણ ગામમાં પછી નાનું એક ઘર તો રાખીએ ને. હવે એ ગામ થોડું રિમોટ છે અને ત્યાં એ ગામ લોકોએ નક્કી કર્યું કે આ ગવર્મેન્ટ કશું કરતી નહીં, ચાલો આપણે સ્કૂલ બનાવીએ એટલે આપણા છોકરાઓને તકલીફ પડે નહીં. એટલે એ લોકોએ આખો પ્રોજેક્ટ બનાવ્યો અને જોયું કે આ તો કે આ 10 કરોડનો ખર્ચો છે. પછી તમે ઇન્ડિયા ગયા અને ગામમાં જાઓ એટલે બધાને ખબર પડતા વાર લાગે, કલાબેન આવ્યા છે, વાર ના લાગે. તમે કેટલા વર્ષે છો અમેરિકામાં? 40 વર્ષ. 40 વર્ષથી ને. એટલે ગામના બધા આવી જાય કે કલાબેન આવ્યા છે, કલાબેન આવ્યા, ચાલો. પછી આવીને તમને બધી વાત કરે કે તમને ખબર છે, તમે અહીં જ ભણ્યા છો, આ ગામના છોકરાને ભણવાની કેટલી તકલીફ પડે છે, એટલે અમે આ પ્રોજેક્ટ લઈને બેઠા છીએ અને તમે તો કે આ ગામના જ છો અને 40 વર્ષથી અમેરિકા છો, એટલે આ અમારો 10 કરોડનો પ્રોજેક્ટ છે ને, એટલે એમાં તમારે અમે 5 કરોડ તો આશા રાખીએ, તમે 5 કરોડ આપો. એટલે તમને શું હવે ખાલી માની લો કે તમારી પ્રકૃતિ એવી છે, ખાલી માની લો ત્યાં એક્ઝામ્પલ સમજવા માટે કે તમારી પ્રકૃતિ એવી છે કે તમે સારા કામમાં પૈસા તમારા હાથથી વપરાય જ નહીં. હમણાં ફરવા જવાનું હોય કે યુરોપ જવાનું તમે ખર્ચો કરી નાખો, પણ સારા કામ માટે વાપરો ને તો હાથમાં જલ્દી છૂટે નહીં, આવી પ્રકૃતિ છે. એટલે પછી તમે શું કહો પેલા લોકોને? અરે ભાઈ અમે 40 વર્ષથી પણ અમારી હાલત અમે જાણીએ છીએ, ત્યાં શું અમારી હાલત છે. એટલે કે મારી કંઈ સગવડ નથી, મારી કશું અપાશે નહીં. તો પેલા કે કાચી માયા ના હોય, પેલા એ શું કરે, બીજા જે વડીલો હોય કે જેનું તમારે સાંભળવું જ પડે એવા 2-5 ને લઈને આવે અને છેવટે 51 લાખ લઈને જાય. બરાબર. હવે મને ખબર પડે કે આ કલાબેને આવું સારા કામમાં 51 લાખનું ડોનેશન આપ્યું છે, એટલે હું શું કરું? તમે મળો ને એટલે હું તમને એપ્રિશિએટ કરું, કલાબેન તમે બહુ સારું કર્યું, આવા સારા કામમાં પૈસા આપ્યા. તો તમે મને શું કહો? અરે ભરતાનજી વાત જ જવા દો ને, કે હું તો એક કાણી પૈ આપવાની નથી, બાળકો મારી પાછળ પડી ગયા ને એટલે મારે આપવા પડે. સમજાય આ વાત? એટલે આ શું થયું કે તમારું જે કર્મફળ છે, કર્મફળ તમારું પોઝિટિવ છે, પણ અંદર તમારી સહી શું છે? નેગેટિવમાં, કે હું તો એક કાણી પૈ આપું એવી નથી. એટલે કે 51 લાખનું ડોનેશન આપવા છતાં નવું તમે પાપ કર્મ બાંધો છો. સમજાય વાત? હવે બીજો દાખલો આપું કે તમે મને શું કહો કે ભરતાનજી તમને ખબર છે મારો સ્વભાવ કેવો છે, મારાથી આવું સારા કામમાં પૈસા વપરાતા નથી, પણ સારું થયું આ લોકો પ્રેશર કે ના 51 લાખ કઢાયા ને, મારાથી સારું કામ તો થઈ ગયું. તો કે આ શું થયું કે તમારું કર્મફળ પોઝિટિવ છે અને નવું કર્મ પણ પોઝિટિવ થયું. સમજાય વાત છે? હવે ત્રીજો દાખલો આપું કે માનો કે ત્યાં બીજા કોઈ તમારી સાથે તમારા ક્લાસમેટ છે, હવે એને તો કેવું પૈસા ટકે છે નહીં, પણ પેલું સભામાં એનાઉન્સ કરે ને કે આ કલાબેને 51 લાખ રૂપિયા આપ્યા, એટલે એ સાંભળે એટલે એના મનમાં વિચાર આવે કે હારું મારી ફ્રેન્ડ આ કલાબેને તો આટલા બધા 51 લાખનું આપ્યા, હારું મારી પાસે પૈસા નથી, મારી પાસે હોત તો હું પણ આપત. તો કે એનું કર્મફળ કેવું છે? નેગેટિવ. એને એક પૈસો આપ્યો નથી, પણ એને વિચાર નહીં, એની સહી, કે તમને સમજાવું આગળ, એની સહી શું છે કે મારી પાસે હોત તો હું આપત. તો કે આ એક પૈસો નહીં આપવા છતાં 51 લાખનું ડોનેશન કર્યું હોય એવું પુણ્ય બાંધી લે. હવે ચોથો દાખલો આપું એટલે સમજી જાય કે આ એ તમારી ફ્રેન્ડ તમને શું કહે, અરે કલાબેન તમને જાણતા નથી,
આ બધા ઇન્ડિયાના માણસો, તમે તો અમેરિકા રહો, તમે ક્યારે કંઈ આવો, તમે આ બધાને ઓળખતા નથી, તમે આ પૈસા પણ બધા પોતાના ખિસ્સામાં નાખશો, કોઈ કશું કામ કરવાના નથી. તો કે આ શું થયું? એનું કર્મ ફળ પણ નેગેટિવ થયું ને નવું કર્મ પણ નેગેટિવ થયું. સમજાય વાત? એટલે તમને હવે અહીંયા શું વિચાર આવે કે આ મને અંદર જે છેલ્લે વિચાર આવ્યો ને, વિચાર આવ્યો એ પ્રમાણે કર્મ બંધાય છે. વિચાર નહીં, હું તમને સમજાવું હવે ક્લેરિટી માટે કે આ કેવું છે કે આ રાતના ઇન્ડિયામાં હોય ને, રાતના તમે સૂઈ ગયા 10 વાગે ને 10, 11, 10, સાડા 10 કોઈ મહેમાન આવી જાય, બેલ વગાડે એટલે ખુલ્લું તો પડે. હવે તમે જાણતા હો એટલે વેલકમ તો કરો, આવો આવો. એને એવું કહો કે અત્યારે આવા ઓવર ટાઈમે ક્યાંથી આવ્યા, કે ફોન તો કરવો એવું કહો. ચાલો આ મિતાબેન જ આવી ગયા તો શું કરો? હા પહેલેથી ખબર જ હતી પછી ના ના, એમને ફોન જ નથી કર્યો ને હવે એકદમ આવીને બેલ વગાડે. હા એની ટાઈમ આવે. હા, એની ટાઈમ આવે ને. બેઠા તો હા, એટલે એવું જ કહું. પણ એટલે આમ મિતાબેન આવી તમે વેલકમ કરો, પણ બીજું કંઈક ના ગમતું આવ્યું હોય તો વેલકમ તો કરવા પડે. હા હા, બરાબર. એટલે હું તમને આ સમજાવવા માંગુ છું. એટલે શું થાય કે બેલ વગાડે ને એટલે ભાઈ આવો પધારો કરીએ ખરા આપણે, કારણ કે આપણે તો આપણું ખરાબ ના દેખવા દઈએ ને. એટલે કદાચ શરીર દુખતું હોય ને તો એ કે વાવ વાવ વાવ, પાછા કે બહુ સારું થયું, બહુ આનંદ થયો. તો પેલા કે આમાં તમે ફોન કરીને આવો, ફોન કરીને જઈ ગયો કે મોબાઈલ જ્યાં બગડી ગયો છે ને, અરે હોય કે આપણે તમારે અહીંયા આપણને પૂછવાનું થોડું હોય કે આપી જ જવાનું હોય ને, આવું બધું બોલીએ આપણે. 15 શું થાય કે હારું આ અડધી રાતે ક્યાંથી બોવા એમ થાય ને. પછી તમે પૂછો યાર ચા બા પીશો એમ, લાવ ચાલો હું ચા બનાવું એમ. તો પેલા કે ના ના ચા નથી પીવી, એટલે અંદર એટલે ઠંડક થાય, હાસ બચી ગયા. પાછા તો ખાસ ફ્રેન્ડ એટલે કે ભાઈ જો ને કે અમે નીકળ્યા હતા રસ્તામાં બહુ ટ્રાફિક જામ ને બધું હતું, ખાવાનું જ બાકી છે, તો કંઈ સિમ્પલ ખીચડી કઢી બનાવી દે, ખીચડીને શાક કે બાકીને શાક કેવું. તો શું થાય અંદર ચાલે તો બહુ બધું, અંદર આખું ટર્મોઇલ ચાલે અંતસ્કરના લેવલે. પણ બનાવો કે ના બનાવો, એને 2 જ આઈટમ કીધી હોય, પણ તમે ઘણી બધી કાઢો કે ના કાઢો બધું. પછી જમાડતી વખતે આગ્રહ કરીને જમાડો કે ના જમાડો, કે રાતે હોઈ જ જવાનું છે ને, કે આરામથી ખાઈને હોઈ જવાનું. પણ અંદર કેટલું બધું ઘર્ષણ ચાલે. હવે તમને સમજાવો, એ મનમાં જે ટર્મોઇલ ચાલે ને એ પણ કર્મ ફળ છે, કારણ કે એને તમે કંટ્રોલ કરી શકતા નથી. પણ તમે તમારા મન સાથે વાત કરી શકો કે ના કરી શકો? સમજાય? એટલે આપણે આપણા મન સાથે વાત કરાય કે ભાઈ તમે આટલું બધું ઊંધું ઊંધું ચલાવો, વાત કરો છો, પણ આપણે તો આર્ય કહેવાઈએ, આપણે આર્ય પ્રજા, આર્ય એટલે સંસ્કાર. તો કે આપણા આર્ય સંસ્કાર શું કહે છે? અતિથિ દેવો ભવ. તો કે આ આવી ગયા અતિથિ એટલે શું? તિથિ બતાવ્યા વગર આવી ટપકે. તો કે આ તો ફોન બંધ કર્યા સીધા આવી ટપક્યા ને, એટલે અતિથિ કહેવાય ને. તો કે એનો દેવની જેમ સત્કાર કરવો જોઈએ ને. એટલે તમારે પછી આને કહેવાનું કલાબેનને કે ભાઈ અતિથિની જેમ સત્કાર કરવાનો છે, આ મન બગાડવાનું નથી. એટલે એ સમજે કે હા એ વાત તો સાચી છે. તો કે આવું તમે મન સાથે તમારા સેલ્ફ સાથે વાત કરી અને એને બદલી શકો કે ના બદલી શકો? આ બદલવું તમારા હાથમાં છે ને. એટલે જ્યાં તમારો કંટ્રોલ છે ત્યાં કસવાને શું કહ્યું? નવું કર્મ કીધું. સમજાય? હવે તમને આગળ વાત કરું. બાય ચાન્સ એ સંજોગોનું દબાણ હોય ને, મન છે તમે આવું બધું સમજાવો ને તો એ એગ્રી ના થાય, બને કે ના બને? એ વખતે મનને કહી દેવું કે વોટ એવર યુ વોન્ટ ટુ થિંક યુ થિંક, બટ આઈ ડોન્ટ એગ્રી વિથ યુ. આવું થાય કે ના થાય? આપણા હાથમાં ખરું કે નહીં? એટલે આ અંતસ્કરના લેવલે, દેહના લેવલે, વાણીના લેવલે કંઈ પણ નેગેટિવ ચાલતું હોય અને આપણે એની સાથે એગ્રી ના થઈએ, આપણે એમાં સહી ના કરીએ, એન્ડોર્સમેન્ટ ના કર્યું, નેગેટિવમાં એન્ડોર્સમેન્ટ ના કર્યું, એટલે આપણું બધું કર્મ પોઝિટિવ થયું. સમજાય? એટલે આપણે ક્યાં જાગ્રત રહેવાનું? આ નવું કર્મ બંધાય છે ત્યાં. સમજાય? આખું જગત ક્યાં જાગ્રત હોય? મારું ખરાબ ના દેખાય, મારું ખરાબ ના દેખાય.
એટલે કે કુસુમબેનનું ખરાબ ના દેખાય. અને પાછા એ કુસુમબેન તો તમે છો નહીં, કેટલી મોટી ભૂલ કરીએ, સમજાય? એટલે મારું ખરાબ ના દેખાય એટલે કોનું રક્ષણ કરીએ છીએ આપણે? જે પ્રારબ્ધ કર્મનો ભાગ છે, પ્રારબ્ધમાં એ ભાગને સારો દેખાડવા જઈએ. અને જ્યાં નવું કર્મ બંધાય ત્યાં માર કહીએ ના કહીએ. એટલે પછી કૃષ્ણ ભગવાને જે પેલી વાત કરી છે ને, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી, એટલે કે જ્યાં આખું જગત ઊંઘે છે ત્યાં સંયમી જાગે છે, અને જ્યાં આખું જગત જાગે છે ત્યાં સંયમી ઊંઘે છે. હવે આ વાત ભગવાને સિમ્પલ કહી દીધી. હવે આ અત્યારે મેં તમને વાત કરી, આ વાત ખબર ના હોય તો આ ભગવાનની વાત પકડાય નહીં. ભગવાન શું કહેવા માંગતા હતા કે આખું જગત પ્રારબ્ધના ભાગમાં જાગે છે. જે કર્મફળ છે એ કર્મફળના ભાગમાં જાગ્રત છે, એટલે કર્મફળમાં ખરાબ ના દેખાય એવો બધો પ્રયત્ન કરે છે. પણ જ્યાં નવું કર્મ બંધાય છે ત્યાં કે મોહ ઊંઘ્યા કરે છે. અને સંયમી કેવા હોય? નવું કર્મ બંધાતું હોય ત્યાં જાગ્રત હોય, અને આ પ્રારબ્ધ કર્મ હોય ત્યાં ઊંઘતા હોય. હવે કેટલી સુંદર વાત કરી છે, ખ્યાલ આવે? હવે કર્મ તમને સમજાયું ને? પાક્કું ને? ભૂલ નહીં કરો ને? હા યાર, રોબથી બોલો છો, તમને ગમ્યું આવું ગમ્યું? કુસુમબેન બરાબર છે ને? આ વાત તમને સમજાઈ તો કે હવે તમને નવું કર્મ જ્યાં જ્યાં બંધાય ને ત્યાં જાગ્રત થઈ જવું પડે. તો કે આ સવારથી સાંજ સુધી આપણે કેટલી બધી વાર આ નેગેટિવમાં સહી થઈ જતી હોય, તો કે આ નેગેટિવમાં સહી ભૂલથી થઈ ગઈ ત્યાં જાગ્રત થઈ જવાનું, સહી પર લીટો મારી દેવાનું. ના પણ હવે આટલું ખબર પડી તો અત્યાર સુધી તો ઊંઘતા જ હતા. હવે આ ખબર પડી એટલે ધીરે ધીરે જાગ્રત થશો ને. અને તમારે કરવાનું ક્યાં કશું છે? એને સમજાવવાનું જ છે ને. તમારે માથે પેલા બેડા ઉચકવાના તો વજન લાગે કે પાણીનું વજન છે આટલું. ઉચકવાનું ક્યાં છે? હવે ખાલી તમારે એની જોડે વાત જ કરવાની છે ને. અને વાત કરો એ ના સમજે તો ભાઈ ઓકે ભાઈ, તારે જે કરવું એ કર, હું તારી સાથે સહમત નથી. કેટલું સિમ્પલ છે, મહેનત જ ક્યાં છે? પણ આ જાગ્રત થઈ જવાનું છે. અત્યાર સુધી આપણે ઊંઘતા હતા, આથી નક્કી કરો કે હવે જાગ્રત થઈ જવું છે. હવે આ બધું ઊંઘમાં બફમ જાય એવું નહીં, હવે જાગૃતિ સાથે ના કરવું પડે એવું. એટલે આ તમને જે મેં વાત કરી ને, એ આ સંસારમાં રહી અને જે બધા નવા કર્મો બંધાતા હતા, તો કે આપણે જાગ્રત નહોતા એટલે પાપ કર્મો બંધાયા કરતા હતા. હવે તમને આ વાત સમજાઈ અને આ જાગૃતિ આવી એટલે તમારા પાપ કર્મો બંધ થયા અને બધા નવા પુણ્ય કર્મો બંધાયા કરે. સમજાય? સિમ્પલ વાત. એટલે પુણ્ય કર્મ બંધાય એટલે શું થાય કે બીજા જન્મમાં તમને બધા સુખ મળે, અથવા બહુ પુણ્ય બંધાય તો દેવગતિમાં જઈએ. પણ એ પુણ્ય ભોગવીને પાછો બીજો જન્મ તો લેવો પડે ને. એટલે કે આ સાયકલ ઓફ લાઈફ એન્ડ ડેથ છે એ ફ્રેક્ચર ના થઈ, એ ચેઇન તૂટી નહીં. એટલે એ ચેઇન તોડવી હોય તો એવું કંઈક થવું જોઈએ કે નવું કર્મ જ ના બંધાય. સમજાય? તો દાદા ભગવાને શું કર્યું? એ મોટા મોટી એમની સિદ્ધિ આ હતી કે તમારું કર્મનું ચાર્જિંગ પોઈન્ટ બંધ કરી દે. તો કે આ કર્મ ક્યાં બંધાય છે? તો કે આ તમે જે છો એ નથી જાણતા ને, એ એનું ચાર્જિંગ પોઈન્ટ છે. તમે હું કલાબેન છું એ બિલીફ સાથે જીવો છો, માટે તમને ડગલે ને પગલે કર્મો બંધાયા કરે. અને તમને જ્યારે ભાન થાય કે હું ખરેખર કોણ છું, એટલે કર્મનો આધાર અહંકાર એ આખો ઉડી જાય. અને અહંકાર ઉડે એટલે કર્મ બંધાતા બંધ થાય. એટલે પછી આપણો કર્મનો જે સ્ટોક હોય ને, એક બે તો આમાં ખાલી થાય એટલે મોક્ષે જવાય. એટલે પહેલું સ્ટેપ નેગેટિવ ને પોઝિટિવ કરો, અને છેલ્લું સ્ટેપ શું હોય તો એ નેગેટિવ અને પોઝિટિવ બંનેની બહાર આવો. કુસુમન સમજાય? કૃષ્ણ ભગવાન ને અર્જુન હતા ને, તો અર્જુન કૃષ્ણ ભગવાનને કહે છે કે મારે યુદ્ધ લડવું નથી, આમ નથી કરવું, આમ નથી, બધું સમજાવે. પછી બધા પ્રશ્નો કરે છે, ભગવાન જવાબ આપે.
પણ કૃષ્ણવન શું ઓઠું લેતો હતો? સાત્વિક કર્મ, સત્વગુણનું. સોરી, અર્જુન શું ઓઠું લેતો હતો? સત્વગુણનું. કે ભાઈ આ બધાને મારું તો મને સુખ કેવી રીતે મળે? તો ભગવાન છેવટે એને ત્યાં સુધી કહે છે. અર્જુન સત્વગુણનું ઓઠું લેતો હતો કે આ બધાને મારું તો મને સુખ કેવી રીતે આવે? તો ભગવાન છેવટે ત્યાં સુધી કહે છે કે ત્રૈગુણ્યા વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. કે હે અર્જુન, આ પ્રકૃતિ છે ને એ તો ત્રિગુણાત્મક છે, 3 પ્રકારના ગુણોવાળી છે, સત્વગુણી, રજોગુણી ને તમોગુણી. પછી શું કહે છે કે આ પ્રકૃતિ તો પલ થા ત્યારે તારું કલ્યાણ થશે. પણ આખું જગત પ્રકૃતિને સાત્વિક બનાવવાનો પ્રયત્ન કરે. એટલે પહેલું સ્ટેપ એ હોય, પણ અલ્ટિમેટલી તો આ ત્રિગુણાત્મક પ્રકૃતિ પર ના થવું પડે. એટલે આવું બધું ધ્યાનમાં રાખજો. એ પછી દ્રષ્ટિ બદલાય ને ત્યારે પ્રકૃતિથી પર થવાય. અને ત્યાં સુધી પોઝિટિવ કર્યા કરવાનું. એટલે મેં તમને કીધું કે આ 4મી તારીખે આવી જ જજો, અંદર ગાંઠ મારી લેજો. તો 4મી સોમવારે 4 વાગે, સોમવારે 4 વાગે. એટલે અંદર ભાવના રાખજો. અને અમને કહી રાખો કે મને ચોટલી પકડી લઈ જજો. હા, મારે આવું હોય ના હોય તો અમને પકડી લાવજો કે એવું કહી દો. આરતી 7 વાગે તમે હા હા હોસ્ટની વાત કરો. હોસ્ટ કે હા હા ના બરાબર ટાઈમ થયો ને. ચાલો તો પૂરું કરીએ આપણે. કોઈ ક્વેશ્ચન? કુસુમબેન છે કઈ પ્રશ્ન? તમારા બે ના હોય તો પૂછ્યા, બીજા બધાને ચાલશે. હા, એ તો આવવાના જ છે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.